टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ મામૂલી એવા ઘટાડા સાથે ઓપન થવા જઈ રહ્યા છે, ત્યારે શું સંકેતો સાથે તમારે આજે રણનીતિ અપનાવવી જોઈએ ચર્ચા કરીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે કરીશું. ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો. એફઆઈઆઈઝ દ્વારા કેશમાં 6,000 કરોડથી વધુની ખરીદદારી. વાયદા બજારમાં શોર્ટ કવરિંગ. ગઈકાલે મામૂલી નબળાઈ સાથે બંધ થયા અમેરિકન માર્કેટ્સ. ગિફ્ટ નિફ્ટીથી મામૂલી નબળાઈ સાથેની ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સમાં 100 પોઈન્ટની નબળાઈ. એશિયન માર્કેટમાં પણ મિશ્ર કારોબાર વચ્ચે નિકાઈ 0.5% નીચે. ઇન્ડસઇન્ડ બેંકને ડેરિવેટિવ બિલમાં ગડબડીથી લાગશે 1980 કરોડ રૂપિયાનો ઝટકો. એક્સટર્નલ એજન્સી રિપોર્ટમાં નજરે આવી ખામી. બેંકના નેટવર્થમાં 2.27%ની નેગેટિવ ઇમ્પેક્ટ સંભવ. ચોથા ત્રિમાસિકમાં અનુમાનથી થોડા નબળા રહ્યા આઈસીઆઈસીઆઈ પ્રૂ લાઈફના પરિણામે. એપી 3% ઘટ્યો તો વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ પણ અનુમાનથી ઓછા, પરંતુ માર્જિન આવ્યા સારા. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો નફો 2%, ઓપરેટિંગ પ્રોફિટમાં 26%નો ઘટાડો. આજથી મહાનગર ગેસને 18%, આઈજીએલને 20% ઓછો મળશે સસ્તો ગેસ. બંને કંપનીઓએ કહ્યું ઓછા ગેસથી નફા પર પડવાની છે અસર. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ માર્કેટ્સનું આજનું ઓપનિંગ. આજે ભારતીય માર્કેટ્સ જે છે તે તમને થોડા એવા ઘટાડા સાથેની ઓપનિંગ આપવા જઈ રહ્યા છે. મતલબ કે દિવસની શરૂઆત જે છે તે થોડા એવા 50-100 પોઈન્ટ આસપાસ. આમ તો દિવસની શરૂઆત 101 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે કરી હતી. અત્યારે કંઈક 50 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે, એટલે કે થોડી રિકવરી તળિયેથી જરૂર આવી છે, પણ હા, મામૂલી એવા લાલ નિશાનના સંકેત સાથે તમે અહીંયાથી ઓપન થઈ રહ્યા છો. તો સૌથી પહેલાં તો ગિફ્ટ નિફ્ટીનું હું અપડેટ તમને આપી દઉં. ગિફ્ટ નિફ્ટીના અપડેટ પ્રમાણે જોવા મળે છે તમે મામૂલી નબળાઈ સાથેના સંકેતો સાથે ઓપનિંગ આપી રહ્યા છો. મતલબ કે અત્યારે સોફાર એવું લાગે છે કે થોડો ઘટાડો તમને જોવા મળશે. આ તો વાત થઈ ગિફ્ટ નિફ્ટીની. અમેરિકન માર્કેટ્સ પણ ગઈકાલે ડેઝ હાઈથી ઘટ્યા હતા, અને અત્યારે ડાઉ ફ્યુચર્સ પણ તમને થોડો ઘટાડો બતાવે છે, લગભગ 0.32% આસપાસ. એટલે કે મામૂલી એવી નબળાઈના સંકેતો તમને અહીંયા જોવા મળી રહ્યા છે. 0.32% આસપાસનો ઘટાડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. નાસ્ડેક ફ્યુચર્સમાં વધારે ઘટાડો છે, એટલે કે આઈટી સ્ટોક્સમાં આજે થોડી અસર આવી શકે છે. અહીંયા 0.5% આસપાસની નબળાઈના સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. એટલે કે અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો ઓવરઓલ થોડી નકારાત્મક અસર વધારે તમને નાસ્ડેક ફ્યુચર્સમાં છે. ડાઉ ફ્યુચર્સમાં પણ લાલ નિશાનના સંકેત છે, અને નિફ્ટી પણ લાલ નિશાનમાં ઓપન થશે તેવું ગિફ્ટ નિફ્ટી આપણને કહી રહ્યું છે. તો આ છે પ્રારંભિક સંકેતો, શરૂઆતી સંકેતો કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. હવે તમે આવો અહીંયાથી ખાસ આપણે એફઆઈઆઈઝની ગઈકાલની પરિસ્થિતિ, કારણ કે એપ્રિલ મહિનામાં વિચાર કરો પહેલી વખત જે છે તે એફઆઈઆઈઝ કેશ માર્કેટમાં ખરીદારી કરીને ગયા. તમને યાદ હશે ગઈકાલે આપણે કેશ માર્કેટમાં આ ખરીદારી આવે છે કે નહીં તેના પર ખાસ નજર રાખીશું તેવી વાત કરી હતી, અને એક્ઝેક્ટલી હવે તમને એ 6,065 કરોડ રૂપિયાની ખરીદારી આવતી જોવા મળી. પહેલાં હું આખું વિશ્લેષણ કરું, પછી મારે આ જે કેશ માર્કેટનો આંકડો છે તેને થોડું વધારે વિસ્તારથી તમને સમજાવવું છે. એટલે ગઈકાલે આમણે ખરીદ્યું અને માર્કેટમાં 2%થી વધુની તેજી હતી. સામે સારો મોકો હતો, એટલે ડીઆઈએસે ગઈકાલે ફાઇનલી જે છે તે વેચવાલી કરી છે. લગભગ 2,000 કરોડ રૂપિયા આસપાસની કેશ માર્કેટમાં વેચવાલી. નેટ કેશ માર્કેટ તમારું પોઝિટિવ થઈ ગયું. 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટીના ફ્યુચર્સ જે છે તેની અંદર સરસ ખરીદદારી યથાવત છે. સોફાર ખરીદદારી કરતાં એમ કહેવું જોઈએ શોર્ટ કવરિંગ, કેમ કે આટલા સમયથી એફઆઈઆઈઝ જે છે તે શોર્ટમાં હતા, તો તેમણે નિફ્ટીના ફ્યુચર્સ જે છે તેમાં શોર્ટ કવર કર્યા છે, નવા લોંગ એડ કર્યા છે અમુક, જે પરિસ્થિતિ તમે જુઓ. અને 962 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. એ પણ ઇન્ડેક્સના ફ્યુચર્સ જે છે તે સારા લોંગ તેઓ કરીને ગયા છે. ઇન્ટરેસ્ટિંગલી ફિન નિફ્ટીમાં કોઈ કારોબાર નથી કર્યો તેમણે, અને 78 કરોડ રૂપિયાના મિડકેપ સિલેક્ટના તેમણે ઓપ્શન્સ ફ્યુચર્સ જે છે તે લોંગ કર્યા છે, અને નેક્સ્ટ 50માં પણ કોઈ કારોબાર નથી કર્યો. ઇન્ટરેસ્ટિંગલી આ બંનેમાં તેમને અત્યારે ફિલહાલ રસ નથી. હવે ધીરે ધીરે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છો, અને એમને પોતાની પોઝિશન્સ જેમ છે તેમ જ રાખવામાં રસ હતો. આ થોડું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જરૂર જોવા મળી છે. પણ નેટ ફ્યુચર્સ, ઇન્ડેક્સ ફ્યુચર્સનો આંકડો એમ કહે છે કે તમે તેજીમાં છો. હવે જે હું તમને કહી રહ્યો હતો કે થોડું વિસ્તારથી સમજાવીશ. કેશ માર્કેટમાં ઘણા દિવસો બાદ તમે જુઓ છો કે વિદેશી રોકાણકારો ખરીદી કરીને ગયા, પણ
દર્શક મિત્રો, આપણે પાછલા દિવસોમાં પણ ઇવન માર્ચમાં પણ જોયું છે કે જ્યારે પણ 1 દિવસ 2 દિવસ ખરીદદારી આવે છે વિદેશી રોકાણકારોની, પછી એ વિદેશી રોકાણકારોની વેચવાલી શરૂ થઈ જાય છે, ફરી એકવાર નવી વેચવાલીના લાયક શરૂ થાય છે. એટલે આ વખતે પણ થોડો સમય આપો. એવું નથી કે તાત્કાલિક ગઈકાલે ખરીદદારી કરી છે એટલે કે આજે હવે તેઓ લોંગ જ થઈ જશે તેવું નથી. પણ હા, બહુ લાંબા સમયથી તેઓ શોર્ટમાં ઊભા હતા અને થોડું ગ્લોબલ અનસર્ટનિટીઝ રિલેક્સ થઈ રહી છે, જેના કારણે થઈને તેમણે હવે અહીંયાથી થોડી પોતાની શોર્ટ પોઝિશન કાપવાનું શરૂ કર્યું છે. નવી લોંગ નો ડાઉટ એડ કરી છે, પણ શોર્ટ પોઝિશન ફાઇનલી થોડું કાપવાનું શરૂ કર્યું છે. એટલે તેઓ નેગેટિવ હતા એમાંથી ધીરે ધીરે ન્યુટ્રલ તરફ આવી રહ્યા છે. નેટ ન્યુટ્રલ થયા નથી તેવું માનો. અત્યારે નેટ ન્યુટ્રલ ક્યારે થશે? કદાચ 4-5 દિવસ સુધી સતત જો અહીંયા તમને ખરીદદારી જોવા મળે ને કેશ માર્કેટમાં, પછી આ ફ્યુચર્સમાં. હવે ફ્યુચર્સમાં પણ બહુ વધારે તમને ક્લેરિટી એટલા માટે નથી મળી રહી કારણ કે તમે આ મહિને ટૂંકા કહી શકાય કે ટ્રેડિંગ સેશનમાં છો, રાઈટ? અને હવે આવતીકાલે જે એક્સપાયરી થઈ જશે, પછી આવતા સપ્તાહે તો તમારી મંથલી એક્સપાયરી છે, એક સપ્તાહ ઓછું છે તમારા પાસે, અને એમાં પણ દિવસો ઓછા હતા. એટલે હવે આ જે બધું એડજસ્ટમેન્ટ થઈ રહ્યું છે તે એ નફા વસૂલીને કારણે પણ થઈ રહ્યું હોય એ શક્યતાઓ પણ તમે જુઓ અહીંયાથી, કેમ કે એમની પોઝિશન્સ બહુ મોટી હોય છે. તો આવી સ્થિતિમાં નો ડાઉટ તમારા આ ફ્યુચર્સના આંકડા પણ પોઝિટિવ છે, કેશના આંકડા પણ પોઝિટિવ છે, પણ 2-5 દિવસ જોવું પડે એમ છે. હું તો એમ જ કહું કે આવતા સપ્તાહે જ્યાં સુધી એક્સપાયરી ગુરુવારે થઈ નથી જતી, એપ્રિલ મહિનો પૂરો સમોસૂત્રો પાર નથી પડી જતો, ત્યાં સુધી થોડું ધ્યાન રાખવું પડે એમ છે. ત્યાં સુધી જોખમ જે છે તે ઘણા બધા એલિવેટેડ થઈ શકે તેમ છે. તો આ સ્થિતિને આપણે ધ્યાન પર રાખવાની રહેશે. હવે આવો તમે ઓપ્શન્સના કારોબાર પર. ઓપ્શન્સમાં 87,000 કરોડ રૂપિયાની વેચવાલી જે છે તે વિદેશી રોકાણકારો કરીને ગયા છે. એટલે કે આપણે સમજીએ FI2 ઇમેજ પર નેક્સ્ટ સ્લાઇડ લઈને આવીએ તમારા માટે થઈને, જેમાં 75,000 કરોડ રૂપિયાના તમને નિફ્ટીના ઓપ્શન્સમાં વેચવાલી જોવા મળશે. આ જુઓ તમે કેટલી મોટી વેચવાલી ઓપ્શન્સમાં છે, જે એવું બતાવે છે કે ગઈકાલે જે બંને સાઈડની પોઝિશન્સ એલિવેટ થઈ ગઈ હતી અને તમે જે માર્કેટને ગેપ અપ ઓપનિંગ બાદ એકદમ ચીટકી જતા જોયું હતું, તો એ અહીંયા તમને આંકડો જોવા મળે છે. નિફ્ટીના ઓપ્શન્સમાં હેવી રાઇટિંગ છે. બેંક નિફ્ટીમાં પણ 11,110 કરોડના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે, જે પણ હેવી ઓપ્શન્સ સેલિંગ બતાવે છે. નવી ઓપ્શન્સમાં સેલિંગ બતાવે છે અહીંયાથી ખાસ. ફિન નિફ્ટી તમે જુઓ, ફ્યુચર્સમાં કોઈ એક્શન નહોતું, ઓપ્શન્સ મામૂલી વેચવાલી. મિડ કેપ સિલેક્ટના પણ ઓપ્શન્સ મામૂલી વેચવાલી છે, અને 10 કરોડ રૂપિયાના ઓપ્શન્સ જે છે તે અહીંયાથી તેમણે વેચ્યા છે નેક્સ્ટ 50ના. વધુ એક સારી વાત, આપણે જે કેશની વાત કરી કે તેજી છે, ફ્યુચર્સ ઇન્ડેક્સની વાત કરી તેજી છે, એવી રીતે વધુ એક સારી વાત કે આપણા સ્ટોક ફ્યુચર્સ જે છે તે પણ તેઓ ગઈકાલે ખરીદીને ગયા હતા. કેટલા? 4,657 કરોડ રૂપિયાના. તો આ પણ એક સારી વાત છે તમારા માટે થઈને. અને સામે એનું હેજિંગ કર્યું છે સ્ટોક ઓપ્શનમાં તેમણે વેચવાલી કરીને. તો અલ્ટિમેટલી બધો જ ડેટા તમારા માટે પોઝિટિવ છે. બહુ સારી વાત એ છે કે તમારો વિક્સ ધીરે ધીરે કંટ્રોલ થતા થતાં 16ને નજીક આવી ગયો છે, અને હવે એવું લાગે છે કે 16ને નજીક જલ્દી ક્લોઝિંગ પણ તમને આવતું જોવા મળશે. એટલે આવી સ્થિતિમાં 16ને નીચે જેવો માર્કેટમાંથી ઇન્ડિયા વિક્સ તમારો જતો રહે છે, તે એવું ડેફિનેટલી બતાવશે કે કોન્ફિડન્સ માર્કેટનો વધી રહ્યો છે અને વોલ્ટિલિટી ઘટી રહી છે. ટ્રમ્પ સાહેબ પણ કૂણા ઉતર્યા છે, ચાઇના પર બધો ડારમડાર ઢોળ્યો છે. જોઈએ હવે આગળ શું થાય છે. ક્લોઝિંગ તમારું કેટલું હતું? સરસ, 2.5% મજબૂતી સાથે ઓલમોસ્ટ 23,328. આજે 50 પોઈન્ટની મામૂલી ઘટાડાના સંકેત છે, રાઈટ? આવું ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. નિફ્ટીના શું થઈ શકે તેમ છે. આપણે ગઈકાલે બેઝિક કન્ડિશન એ મૂકી હતી કે ભાઈ 23,100 ઉપરનો ક્લોઝ જોઈએ છે. 23,100 ઉપરનો અને સુપર ટ્રેન્ડને ઉપરનો ક્લોઝ તમને ફાઇનલી મળી ચૂક્યો છે. એટલે અહીંયાથી તમે સુપર ટ્રેન્ડ તોડી દીધા છે, રાઈટ? આ જે તમે જુઓ છો તે સુપર ટ્રેન્ડ તોડીને તમે ઉપર આવી ગયા છો. ગઈકાલની કેન્ડલ નો ડાઉટ હતી સારી, પણ લાલ નિશાનની છે. બેનિફિટ ઓફ ડાઉટ હું આપું અહીંયાથી ખાસ તો 23,400 ઓલમોસ્ટ અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી હતી. એટલે હવે ઇન્ટ્રાડે થોડું રેઝિસ્ટન્સ તમારા માટે બની ગયું, રાઈટ? 23,400 એક વખત તમારા માટે એક સીલિંગ બનતી જોવા મળી રહી છે. બીજું, 100 દિવસની મૂવિંગ એવરેજ છે તમારી 23,300 પર, જેને ઉપર ગઈકાલે બંધ આપવામાં સફળતા મળી. આજે ત્યાંથી થોડું કદાચ તમે નીચે આવો છો કે નહીં એ જોવાનું, કેમ કે ગિફ્ટ નિફ્ટીથી વાઇલ્ડ રિએક્શન ગઈકાલે નિફ્ટી આપ્યું હતું, રાઈટ? જો આજે ગિફ્ટ નિફ્ટી ઇનફેક્ટ 50 પોઈન્ટનો ઘટાડો બતાવે છે, તો નિફ્ટી શું એવી રીતે ઘટાડો બતાવે છે કે નહીં, પહેલો તો સવાલ એ જ બનશે. એટલે 328થી શું 300 નીચે આવો છો કે નહીં, તો 300 પહેલાં તો મેઇન્ટેન થવું જરૂરી છે. અને આજે સતત બીજો દિવસ 23,300 ઉપર ક્લોઝિંગ જરૂરી છે. એટલે આપણી બેઝિક કન્ડિશન હતી 23,100ની, જે આ છે. હવે અપર બેન્ડ આપણો અહીંયા છે 23,100 પર, 23,300 પર. 23,100 ઉપરનો બંધ મળી ગયો. હવે 23,300 ઉપરનો બંધ સતત બીજા દિવસે મળી જાય તો તમારા માટે નેટ પોઝિટિવિટી. ઉપર એક કન્જંક્શન ઝોન જે છે તે આ 23,300 પર હું તમને થોડું હાઇલાઇટ કરવા માગીશ. 23,400 છે ઇનફેક્ટ. તમે જુઓ, આ માર્ચ મહિનાનો એન્ડ
અને એપ્રિલ મહિનાનું સ્ટાર્ટિંગ આ 1, 2, 3, 4 અને 5 આ 24 તારીખથી લઈને એપ્રિલ મહિનાના સ્ટાર્ટિંગ મતલબ આ માર્ચ એન્ડની જ જો વાત કરીએ, આ જે 4-5 ટ્રેડિંગ સેશન છે, 5 ટ્રેડિંગ સેશનનો જે લોઅર બેઝ જે આવે છે, જેમાં આ દિવસ કદાચ તમે કાઢી દો તો પણ લોઅર બેઝ તમારો જે આવે છે તે 23,400 પર આવે છે, જે માર્ચ મહિનાના તમારા સોફાર બહુ જ સારા જે હાઈ બન્યા હતા ને તે છે. એટલા માટે થઈને પણ 23,400 હવે બહુ મહત્વની જગ્યા બની જાય છે અને 23,400 ને ઉપર તમે જો જાઓ છો તો આ 200 દિવસની મૂવિંગ એવરેજ ફાઇનલી ફરી એકવાર આ મહિને તમે અટેમ્પ્ટ કરવા જઈ રહ્યા છો, જે રહેશે 23,618 પર. એટલે જેવા 200 દિવસની મૂવિંગ એવરેજને તમે અટેમ્પ્ટ કરશો એટલે ફરી એકવાર શું ત્યાંથી કોઈ તેજી આવે છે કે નહીં, કેમ કે માર્ચ મહિનામાં પણ જુઓ 200 દિવસની મૂવિંગ એવરેજને આ એક દિવસ, આ બીજો દિવસ અને આ ત્રીજો દિવસ 3 દિવસ અટેમ્પ્ટ કર્યા બાદ ફરી તમે નીચે આવ્યા હતા અને એપ્રિલ મહિનામાં તો પછી ઓલ થેન્ક્સ ટુ ટ્રમ્પ સાહેબ આપણે બહુ ગંદી મૂવમેન્ટ જોયેલી છે. હવે ફાઇનલી આપણે 200 દિવસની મૂવિંગ એવરેજને નજીક પહોંચવા આવ્યા છીએ. એટલે આવી સ્થિતિમાં 23,618, 23,400 ઉપર આ બે મહત્વના લેવલ્સ તમારા માટે. નીચે તમારા માટે મેં તમને કહ્યું તેમ 23,100 ને ઉપરનો બંધ અને ન્યુટ્રલ સ્ટેટમાં તમે 23,300 આ જગ્યા બહુ મહત્વની છે. 23,300 ને ઉપરનો આજે બીજો દિવસ બંધ મળી જાય તો 23,400 તો તમે કુદાવશો જ, 23,600 અટેમ્પ્ટ તમે કરવા જઈ રહ્યા છો. અને જો 23,100 ભૂલે ચૂકે કદાચ તોડ્યું, આમ તો લાગતું નથી હાલની સ્થિતિમાં, પણ જો ભૂલે ચૂકે તોડ્યું તો 23,050, 40 આ એક 50 દિવસની મૂવિંગ એવરેજ અત્યારે ટેમ્પરરી સપોર્ટ તમારો બની રહી છે. એટલે 23,100 મેક ઓર બ્રેક બની રહ્યું છે. 23,300 જે છે તમારા માટે તે બહુ ક્રુશિયલ આજે બીજો દિવસ બંધ જોઈએ છે તેને ઉપર, અને પછી આજે તમારું 5 દિવસનું કન્જંક્શન ઝોન અને તમારી જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે તે તરફ તમે આગળ વધી રહ્યા છો. 23,400, 23,600 વાર્તા પૂરી થઈ ગઈ. હવે આવો અહીંયાથી ખાસ પહેલાં મંથલી ચાર્ટ, કારણ કે ધીરે ધીરે મંથલી એક્સપાયરી તરફ આગળ જઈ રહ્યા છે એટલે નિફ્ટીના એક મહિનાના ચાર્ટ્સ આપણે જોઈ લઈએ શું પરિસ્થિતિ બની છે. મંથલી ચાર્ટમાં બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન બની રહ્યું છે જેને કહેવામાં આવે છે દોજી. હવે દોજી જે છે તે એવી કેન્ડલ ગણવામાં આવે છે કે જેને પછીની જે મૂવ હોય, આ જ્યારે કેન્ડલ ક્લોઝ થઈ જાય તો તેના પછીની મૂવ જે હોય તે બહુ વાઇલ્ડ હોય અને એ વાઇલ્ડ મૂવ જે છે તે સરસ તમને જે છે તે ખાસ કમાણી કરાવી આપે, કેમ કે એ પ્રિડિક્શન બહુ સરસ આપતું હોય છે. તો મંથલી ચાર્ટમાં તમને જે છે તે નિફ્ટીમાં તમે જુઓ કેટલો મોટો લો બનાવ્યો હતો તમે, છેક 22,000 ને નીચે હતા એપ્રિલ મહિનામાં, રાઈટ, ત્યાંથી તમે જબરદસ્ત રિકવરી બતાવી. મંથલી ચાર્ટમાં 20 દિવસની મૂવિંગ એવરેજ જે તમારી હતી 22,562 તેને તમે સરસ રીતે ક્રોસ કર્યું અને ત્યારબાદ તમે ઉપર આવ્યા. 10 દિવસની મૂવિંગ એવરેજ ગઈકાલે અટેમ્પ્ટ કરી છે અને ત્યાંથી નીચેનું ક્લોઝ છે. આ છે તમારા માટે 23,376. હવે આ બે લેવલ તમારા માટે મે મહિના માટે મહત્વના થઈ ગયા. 23,376 અત્યારે એક નાનકડું રેઝિસ્ટન્સ બની રહ્યું છે, તેને ઉપર જવું હવે જરૂરી છે અને એટલા માટે જ આપણે 23,400 આસપાસ થોડું સેલિંગ એક્સપેક્ટ કરી રહ્યા છીએ, કારણ કે 10 દિવસની મૂવિંગ એવરેજ છે. મંથલી ચાર્ટના હિસાબથી ગઈકાલે પણ સેલિંગ આવ્યું હતું, જો આજે આવી ગયું તો થોડું હવે માર્કેટ અહીં કન્સોલિડેટ કરશે તો એન્ટિસિપેટ કરવું જોઈએ. ગઈકાલે તો માર્કેટ એકદમ લિનિયર મૂવમાં હતા, આજે પણ શું એવી લિનિયર મૂવ આવે છે કે નહીં તે આપણે સમજવાનું રહેશે. ત્રીજો મુદ્દો, હવે જો ઉપર નીકળ્યા તો પછી આપણે 24,000ને એક વખત એન્ટિસિપેટ કરવું જોઈએ, કારણ કે આ બહુ મોટી જગ્યા બને છે. તમને યાદ હોય તો 23,800 એક એવું લેવલ છે કે જે ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિનો આ બંનેમાં 23,800થી તમે નીચે આવ્યા છો. એટલે અલ્ટિમેટ મેક ઓર બ્રેક, મોટામાં મોટો બોસ જો કોઈ હોય અત્યારે ફિલહાલ માર્કેટ માટે, નિફ્ટી માટે, તો તે 23,800 છે. આ મહિનાની એક્સપાયરી તમારી એટલે કે આવતા સપ્તાહ માટે થઈને 23,800 બહુ ક્રુશિયલ જગ્યા છે, કારણ કે 23,800થી બે વખત તો તમે નીચે આવ્યા છો. શું ત્રીજી વખત તમે ત્યાંથી નીચે આવો છો કે નહીં તે જોવાનું. તો 23,376, 23,800 આ બહુ બે મહત્વના ક્રુશિયલ લેવલ્સ છે કે જેને મંથલી ચાર્ટ્સના હિસાબથી જો તમારા પોઝિશનલ લેવલ્સ હોય લખી રાખો, ધ્યાન રાખો. 15 મિનિટના ચાર્ટમાં હવે સમજી લઈએ આપણે ગઈકાલના કારોબારને. ગઈકાલે શું થયું હતું? ગઈકાલે તમે જુઓ છો તે પ્રમાણે બહુ મોટા ગેપ સાથે ઉપર આવ્યા હતા તમે. એટલો મોટો ગેપ હતો કે આગળના દિવસના જે લો છે તે તો તમારા નીચે જતા રહ્યા. સારી મજબૂતી સાથે ખુલ્યા બાદ તમને જે છે તે એક વેચવાલી જરૂર આવતી જોવા મળી હતી, પણ એ વેચવાલીમાંથી સપોર્ટ લઈને તમે ઉપર આવી ગયા હતા, જે બાદ એકદમ લિનિયર મૂવ થઈ ગઈ. 23,300 પર બેઝિકલી જે છે તે સેન્સેક્સની એક્સપાયરી હતી, એટલે 23,300 પર માર્કેટ જે છે તે ખાસ એક નાનકડી રેન્જમાં આવી ગયા અને પછી એ જ રેન્જમાં તમને કારોબાર સતત જે જોવા મળ્યો અને છેલ્લે ક્લોઝિંગ પણ તમારું જે છે તે એ જ રેન્જને અંદર આવતું જોવા
મળ્યું હતું. કોઈ ખાસ મૂવમેન્ટ નહીં, કોઈ ખાસ એક્શન નહીં અને એકદમ સીમિત દાયરાના કારોબારમાં તમને અહીંયાથી ખાસ એક્શન બનતું જોવા મળ્યું હતું. ઇનફેક્ટ ગઈકાલે મેં તમને કહ્યું તેમ સેન્સેક્સની એક્સપાયરી હતી, રાઈટ? તો સેન્સેક્સ માટેનું જે લેવલ બન્યું હતું ગઈકાલે એક્સપાયરીનું, તે તમને અહીંયાથી ખાસ બન્યું હતું 76,700 અને 76,800. એ રેન્જ બની ગઈ હતી. 76,700 અને 76,800ની રેન્જમાં સ્ટ્રેડલ કરી અને એક્સપાયરી કરવામાં આવી હતી. તમે યાદ હોય તો હંમેશા મંગળવારે જ્યારે સેન્સેક્સની એક્સપાયરી આવે ત્યારે બહુ વાઇલ્ડ મૂવ આવે, વાઇલ્ડ સ્વિંગ આવે એવું થયું, પણ પછી તમે એકદમ લિનિયર થઈ ગયા. એટલે હવે શું માર્કેટમાં આજે કોઈ એવી મૂવ આવશે કે નહીં તે આપણે એન્ટિસિપેટ કરવાનું છે, જોવાનું છે, સમજવાનું છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું પરિસ્થિતિ છે તે સમજવું ખાસ જરૂરી, કેમ કે જુઓ આ સપ્તાહ તમારું ટૂંકું હતું. ગઈકાલે શું થયું? પ્રીમિયમ બધાને શૂન્ય કરવાની કોશિશ કરવામાં આવી અથવા તો વધારે મેલ્ટડાઉન કરવાની કોશિશ કરવામાં આવી. વિક્સ તમારો હાઈ હતો, જે પણ વિક્સ ખાસ ધીરે ધીરે કંટ્રોલમાં આવી રહ્યો છે. એટલે વિક્સને કારણે પણ પ્રીમિયમ ઘટ્યા, ટાઈમ પ્રીમિયમ પણ ઘટ્યા અને ઓવરઓલ જે થેટા ડીકે હોય તે પણ તમને પ્લેમાં આવતો જોવા મળ્યો. એટલે થયું શું? ઓપ્શન્સના હિસાબે તમે જોવા જાઓ અહીંયા તો 23,300 જે છે તમારા માટે થઈને એ પરફેક્ટ જગ્યા છે, બેઝ બની રહ્યો છે. ત્યાં પણ કોલ રાઇટર્સ એક સમયે ઊભા છે અને હવે આજે આ કોલ રાઇટર્સ શું કરે છે ને તે આપણે અહીંયાથી ખાસ સમજવાનું છે. બીજો તમારો બેઝ જે છે તે નીચે 23,000 પર શિફ્ટ થતો જોવા મળેલો છે. આ 23,000નો જે બેઝ છે તે કેટલું મહત્ત્વ ધરાવે છે તે તમે સમજો અહીંયાથી ખાસ, કારણ કે આપણી જે 23,100 અને 23,300ની જે રેન્જ છે ને તેના હિસાબથી 23,100 બહુ મહત્ત્વની જગ્યાએ, અને આપણું જે આ એક કન્સોલિડેશનની રેન્જ છે તેનો લોઅર બેન્ડ છે 23,100, અને એટલા માટે આ જગ્યાને નીચે 23,000 એક બેઝ બનતો જોવા મળી રહ્યો છે. કોલ રાઇટર્સને વેચવાલી કરવામાં રસ ગઈકાલે 23,300માં તો હતો, પણ સાથે 23,400 અને 23,500માં પણ તમને સારો એવો ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. 1 કરોડ અહીંયા તમને ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળેલો છે ઓલમોસ્ટ. અહીંયા એવું લાગે છે કે 23,500માં આજે 1 કરોડ આવી શકે. હવે 23,500 બહુ જલ્દી ક્રોસ નહીં થાય તેવું અત્યારે થોડો કોન્ફિડન્સ બતાવ્યો છે કોલ રાઇટર્સે. આટલા દિવસ તો જોખમ હતું, પણ ગઈકાલે 2%ની વધુની મજબૂતી હોવા છતાં પણ, અને યાદ કરો કે મોટી વેચવાલી વિદેશી રોકાણકારોએ ઓપ્શન્સમાં કરી છે, ફ્યુચર્સ ખરીદ્યા છે. એટલે આવી સ્થિતિમાં આ 23,500નો જે કોલ રાઇટર બેઝ છે તે મેક ઓર બ્રેક હવે કરશે અહીંયાથી માર્કેટને. જો 23,500 ક્રોસ કરી જઈએ છીએ તો બહુ સરસ તેજી તમે જોશો, અને આ તરફ 23,000 છે અને ઇનફેક્ટ 23,300 પણ છે કે જે સારા બેઝ બનતા જોવા મળી રહ્યા છે. ચેન્જ બતાવે હવે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે. ગઈકાલે શું થયું છે? ગઈકાલે કોલમાંથી એક્ઝિટ થઈ છે. ક્યાંથી એક્ઝિટ થઈ છે? 22,800, 850, 22,900, 23,000 ઇનફેક્ટ, અને ત્યારબાદ તમે જુઓ 23,100, 150 અને 200. આટલી જે સ્ટ્રાઇક્સ છે તે બધામાંથી તમને એક્ઝિટ જે છે તે ગઈકાલે આવતી જોવા મળી. પુટનું એન્ટ્રી ક્યાં થઈ છે? વધારે પડતી 23,000માં થઈ છે. આ તરફ તમે જુઓ 23,300માં જે છે તે ઓઆઈની એન્ટ્રી વધારે આવતી જોવા મળેલી છે અને 23,200 પણ છે. એટલે આ 3 સ્ટ્રાઇક્સ જે છે તે ડિફેન્ડ કરવાની કોશિશ કરશે માર્કેટને. અને આ તરફ કોલમાં એન્ટ્રી આવી છે. જુઓ 23,300ના ઓપન ઇન્ટરેસ્ટની એન્ટ્રી છે, 23,400 છે અને 23,500 છે. એકદમ લિનિયર મૂવમેન્ટ આપવાની કોશિશ ગઈકાલે જે કરી તેના ભાગ સ્વરૂપે પુટમાં વધારે ઓપન ઇન્ટરેસ્ટ આવ્યો છે, તે વાત પાકી. પણ હવે આજે શું થાય છે તે આપણે જોવાનું રહેશે. તો નિફ્ટી લગભગ ક્લિયર થઈ ચૂક્યું છે. હવે આવો બેંક નિફ્ટીની આપણે વાત કરી લઈશું. બેંક નિફ્ટીના પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ પર આવી જઈએ. બેંક નિફ્ટીએ બહુ બ્રિલિયન્ટ મૂવ આપી, પણ ગઈકાલે તમે જોયું કે નિફ્ટીએ પોતાના સુપર ટ્રેન્ડને બ્રીચ કરી દીધા છે, પણ બેંક નિફ્ટીએ પોતાના સુપર ટ્રેન્ડને બ્રીચ નથી કર્યા. અને આવી સ્થિતિમાં આપણી જે ટ્રેન્ડ લાઇન હતી તેને ઉપર જરૂર નીકળી ગયા છીએ, પણ જે વાઇલ્ડ સ્વિંગ આવી હતી અચાનક જ, તેના કારણે થઈને બહુ મોટા સુપર ટ્રેન્ડ છે. એટલે એ એક જગ્યાએ જ એક્ઝેક્ટ તમારો 52,482નું લેવલ છે, ત્યાંથી થોડું નીચે માર્કેટ જે છે તે બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી જે છે તે આવતા જોવા મળ્યું. એટલે આજે પણ તમારા માટે આજે 52,482નું લેવલ છે તે મેક ઓર બ્રેક બનશે. બીજો મુદ્દો 52,482થી નીચે કયું લેવલ આવે છે? નીચે એક છે ને આ કોમન લેવલ બને છે. તમે જુઓ ને, આ એક વખત 2 વખત આનું ઓપન ક્લોઝના હિસાબથી લેવલ જુઓ તો આ 3જી વખત એનો હાઈ બન્યો છે, 4થી વખત અહીંયા હાઈ બન્યો છે, 5મી વખત અગેન હાઈ બન્યો છે, જે 52,000થી થોડો નીચે આવે છે. એટલે એ સપોર્ટ એરિયા તમારા માટે બની જાય. અને ઇનફેક્ટ ગઈકાલે પણ તમે જુઓ તો એ જ લેવલને સપોર્ટ લઈને ફરી એકવાર ઉપર આવ્યા હતા. સો ઓલમોસ્ટ એ 52,000થી થોડા નીચે આવે છે. 51,950 આ બહુ મોટો સપોર્ટ છે તમારો. એટલે જ્યાં સુધી 51,950 હવે ઇન્ટેક્ટ છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. પ્લસ તમે ત્યાંથી બાય ઓન ડિપ્સની પણ રણનીતિ કરી શકો. જો 51,950 આવે છે તો આ બહુ જ સારી જગ્યા તમારા માટે અત્યારે ફિલહાલ બની જાય છે. અને મેં તમને કહ્યું તેમ ઉપર 52,482ને ઉપર જો ક્લોઝ મળી જાય છે તો હવે તમે જે છે તે રેકોર્ડ હાઈ તરફ ધીરે ધીરે ફરી એકવાર આગળ વધવા
જઈ રહ્યા છો. પ્લસ બેંક નિફ્ટી ક્રુશિયલ એટલા માટે પણ છે કેમ કે આ સપ્તાહના અંતે એટલે કે તમારું ગુરુવારે જ્યારે એક્સપાયરી થઈ જશે, સીધા તમે સોમવારે મળશો ત્યારે તમારે આ સપ્તાહને અંતે બહુ મોટા વાઇલ્ડ સ્વિંગ્સ આવવાના છે. HDFC બેંકના પરિણામો છે શનિવારે, અને ICICI બેંકના પરિણામો છે, અને યસ બેંકના પરિણામો છે. આવી સ્થિતિમાં આ જે મોટો ગેપ તમે જોઈ રહ્યા છો ને 2 કેન્ડલની વચ્ચેનો, શું એ ગેપ ફિલ કરવા માર્કેટ આવશે કે નહીં એ પહેલો સવાલ બને છે. કારણ કે અહીંયા પણ એક મોટો ગેપ હતો, રાઈટ? આ 2 કેન્ડલ વચ્ચે ગેપ જુઓ તમે કેટલો મોટો છે, અને ત્યારબાદ આ 2 કેન્ડલ વચ્ચેનો ગેપ, એટલે આ ગેપ ફિલ કરવા માટે આ મોટો ગેપ આવ્યો. પણ માર્કેટ ક્યારેય પણ મોટા ગેપ રાખતું નથી, હંમેશા તે ફિલ કરીને પછી આગળ વધે છે. એટલે નવી તેજી કરવા માટે થઈને બેંક નિફ્ટીમાં જોખમ અત્યારે વધારે છે, એટલે એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું જરૂરી. બીજું, બેંક્સ માટે સારી વાત શું છે, ગઈકાલે HDFC બેંકમાં મૂવ શા માટે હતી? ગઈકાલે HDFC બેંકનો મૂવ એટલા માટે હતો કારણ કે એમણે પોતાના જે વ્યાજ દરો પર વાત હતી તે રજૂ કરી. એટલે કે તમારું જો ખાતું HDFC બેંકમાં છે તો તમારું સેવિંગ્સ એકાઉન્ટ પર તમને જે વ્યાજ મળે છે એ બેંકે ઘટાડી દીધું. અને ત્યાં સુધીની વાત આવી ગઈ કે લગભગ 2009 કે 2019, મને એક્ઝેક્ટ આંકડો યાદ નથી, પણ 2019 પહેલાં આ પ્રકારે ઓછામાં ઓછા વ્યાજ દરો તમને મળતા હતા. એટલે બેંક્સ એવું ઈચ્છે છે કે તમે વ્યાજ મતલબ કહી શકાય કે થાપણો ત્યાં ના રાખો, તમે પૈસા વાપરો. અત્યારની સ્થિતિ એવી બની ગઈ છે. માત્ર 0.5% વ્યાજ મળે છે તમને સેવિંગ્સ પર. વિચાર કરો, 0.5% એટલે કે મોંઘવારીથી પણ ઓછું, માફ કરશો. આ ચિંતાનું કારણ છે, અને એ આપણા માટે ચિંતાનું કારણ છે, પણ હા, બેંક્સ માટે ફાયદો છે. એટલે ગઈકાલે HDFC બેંકના આ સમાચાર બાદ HDFC બેંકમાં તેજી હતી. આજે હું તમને અપડેટ આપું કે એક્સિસ બેંકે પણ વ્યાજદરો ઘટાડી દીધા છે. એટલે એક્સિસ બેંકમાં પણ જો તમારું સેવિંગ્સ એકાઉન્ટ હોય તો તમને સેવિંગ્સ પર પૈસા એટલા નહીં મળે જેટલા પહેલાં મળતા હતા, એમાં પણ ઘટાડો થઈ ગયો છે. તો હવે આજે એક્સિસ બેંકમાં પણ મૂવ આવી શકે છે, એટલે એક્સિસ પણ ખાસ ફોકસમાં રાખો તમે. એક્સિસ બેંકમાં પણ આજે કંઈક નવા જૂની થઈ શકે છે, અને એટલા માટે થઈને આ જે મોટી મૂવ છે તેમાં ઉપર તમે હવે આગળ જઈ શકો છો. 53,000નું લેવલ કઈ રીતે પાર થશે તે સમજીએ. મંથલી ચાર્ટ્સ આપો, 1 મહિનાના ચાર્ટ્સ પર નજર કરીએ. બેંક નિફ્ટીના 53,000 કેટલું મહત્વનું લેવલ છે તે આપણે અહીંયાથી ખાસ જોઈએ. મંથલી ચાર્ટ્સમાં બાય ધ વે કેન્ડલ બહુ સરસ છે, અને ફરી એકવાર જે તમારું 7-8 મહિનાનું જે કન્સોલિડેશન, હું આજ વાત કરું છું, પણ હવે મંથલી ચાર્ટ્સમાં એટલું જલ્દી અપડેટ આવે પણ નહીં. તો જુઓ, 7-8 મહિનાનું જે કન્સોલિડેશન હતું ત્યાં ફરી એકવાર તમે આવી ચૂક્યા છો, અને બહુ સરસ ફોર્મેશન બની રહ્યું છે, હેમર ટાઈપની કેન્ડલ બની રહી છે. એટલે હવે જો ઉપર તમે જાઓ છો તો 53,000 જે આ લેવલ બને છે તેને તમે અટેમ્પ્ટ કરવાની કોશિશ કરશો. 53,000 બાદ ઉપર આપણા માટેનું જે લેવલ બને છે તે સીધા 53,300 પર બને છે. એટલે પોસિબલ છે કે 53,300 તમે હવે અટેમ્પ્ટ કરશો જો આ પ્રકારની પરિસ્થિતિ બની છે તો. એટલે 53,300 તમે જે છે તે અહીંયાથી ખાસ અટેમ્પ્ટ કરી શકો એવી સ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે. બેંક નિફ્ટી આ મહિનાની એક્સપાયરી માટે થઈને હજુ પણ પોસિબલ છે કે ઉપર જાય. નીચે કેટલા આવી શકો, જે આપણે 52,000ની વાત કરી. જુઓ, આ જે તમારી ટ્રેન્ડ લાઇન ખાસ આવે છે ને, અહીંયાથી 52,000થી થોડા નીચેની વાત કરી હતી આપણે, તે તમારા માટે અહીંયાથી ખાસ બનશે, અને આ જે ટ્રેન્ડ લાઇન છે તે તમારા માટે એક વખત સપોર્ટનું કામ કરી શકે છે જો કોઈ પણ કદાચ ઘટાડો આવે છે તો. બાકી અલ્ટિમેટ ટ્રેન્ડ સારો છે. મૂવિંગ એવરેજીસને ઉપર બેંક નિફ્ટી બહુ સરસ રીતે આગળ યથાવત છે. પરિસ્થિતિ સારી છે, કોઈ લગભગ ટેન્શન નથી. હવે આવો તમે અહીંયાથી ખાસ આગળ વાત કરીએ 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલના કારોબારને સમજી લઈએ. અહીંયા પણ ગઈકાલે મોટી ખાસ મૂવ આવતી જોવા મળી હતી. અનલાઇક નિફ્ટી, બેંક નિફ્ટીએ થોડી સ્વિંગ્સ પણ આપી હતી. નિફ્ટી તો એકદમ લિનિયર રેન્જમાં હતું, રાઈટ? પણ બેંક નિફ્ટીએ જે મોટા ગેપ બતાવ્યા, વેચવાલી આવી, તે બાદ સરસ મજબૂતી બતાવી હતી, અને ત્યારબાદ થોડી તેજી પણ તમને અહીંયાથી ખાસ જોવા મળી. ઇનફેક્ટ તમે જુઓ, આ એક ટ્રેન્ડ સારો બનતો આવતો જોવા મળ્યો હતો, જે બાદ ફરી એકવાર થોડું વેચવાલીનું દબાણ આવ્યું. અગેન તમને ખરીદદારી જોવા મળી, અને લિનિયર બૂમ બાદ 52,400 આસપાસનું તમારું ક્લોઝિંગ હતું, 379નું. એટલે આ સ્થિતિનું નિર્માણ અત્યારે ફિલહાલ થયું છે. તમારું ક્લોઝ જે છે તે 52,379નું છે. આજે અહીંયા પણ થોડો ઘટાડો કદાચ આવે છે તો એક વખત ગઈકાલના જે લો હતા તમારા, અથવા તો એમ કહો કે આ જે એવરેજ 2 પહેલી કેન્ડલ છે એની એવરેજ જે બને છે ને, એ તમારા માટે બહુ મહત્ત્વની જગ્યા બની જાય, અને તે છે 52,000. એટલે આજે 52,000 કદાચ એક વખત દેખાય તો તમે ડેફિનેટલી અટેમ્પ્ટ કરી શકો છો ત્યાં ખરીદારી કરવા માટે. પણ ડેફિનેટલી બેંક્સમાં રિસ્ક થોડું વધારે હું હવે માની રહ્યો છું આ અઠવાડિયા માટે, કેમ કે આજે બુધવાર, કાલે ગુરુવાર, 2 દિવસમાં પછી કારોબાર પૂરો, અને ત્યારબાદ સીધા સોમવારે તમને મોટું સ્વિંગ, મોટું રિએક્શન બેંક્સ આપશે. જોખમ વધારે છે, ધ્યાન રાખો. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં શું સેટઅપ બની રહ્યું છે તે સમજી લઈએ. તમે જુઓ છો 53,000
બહુ ક્રુશિયલ સ્ટેજ છે 53,000 તમારા માટે, અને એટલું આસાનીથી ક્રોસ નહીં થાય તેવું આ કોલ રાઇટર્સ કહી રહ્યા છે. સામે તમે જુઓ 52,000 કોલ અને પુટ બંનેમાં તમને મોટી વેચવાલી જોવા મળી રહી છે, એટલે ઓઆઈ અહીંયા ઊભા છે. એ જોવાનું રહેશે 52,000 અને 53,000ની વચ્ચે શું થાય છે. ચેન્જ આપો, ચેન્જથી વધારે સ્પષ્ટ થશે કે ગઈકાલે શું થયું છે. ગઈકાલે નો ડાઉટ પુટ રાઇટર્સ જે છે તે 52,500માં અને 52,000માં તમને જોવા મળશે, ખાસા એવા આવ્યા છે. તમે જુઓ છો તે પ્રમાણે 52,000ની અંદર મોટું ઓઆઈ એડિશન છે. કોલનું એક્ઝિટ થઈ ગઈ છે 51,500 પર, કારણ કે તમે મંથલી એક્સપાયરીને હવે નજીક છો, એટલે આવી સ્થિતિમાં જોખમ થોડું વધારે હવે અહીંયા ના લેવું હોય એટલા માટે એમણે એક્ઝિટ કર્યું એવું બની શકે. પ્લસ યાદ રાખો એફઆઈઝ ઓપ્શન્સ વેચીને ગયા છે, નવી વેચવાલી તેમણે કરી છે. આવી સ્થિતિમાં પોસિબલ છે એમણે પુટ અહીંયાથી વેચ્યા હોઈ શકે 51,500ના અને 52,500ના પણ તમને જોવા મળી શકે છે. ફોરવર્ડ કોલ એક 53,000માંથી થોડી એક્ઝિટ જરૂર થઈ છે, અને આ પેટર્ન રહી છે. તમે જોયું હોય તો બેંક નિફ્ટીમાં હંમેશા ફોરવર્ડ કોલ્સ જે છે તેની અંદર એડવાન્સમાં વેચવાલી આવી જાય છે મૂવ પહેલાં. આજે જ આપણે જોયું હતું કે 52,000ના કોલ જે છે, ગઈકાલે તમને યાદ હોય તો સવારે ડિસ્કસ કર્યું હતું આપણે કે 52,000ના કોલમાંથી એક્ઝિટ થઈ ચૂકી હતી અને ફર્ધર એક્ઝિટ થઈ ચૂકી છે, પણ હજુ પણ ઓઆઈ છે, એવું નથી કે નથી, છે. ત્યાં પણ કોલ વેચાયેલા જરૂર જોવા મળી રહ્યા છે. આવો તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી છે. નો ડાઉટ નાના એવા ખાસ ઘટાડા સાથે ઓપનિંગ બાદ ફરી એકવાર શું તેજીના અટેમ્પ્ટ આવે છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. અને હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, અને ત્યારબાદ ભારતીય માર્કેટ્સ કઈ રીતે ઓપન થાય છે તે સંકેતો પર પણ આપણે નજર કરીએ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તો અત્યારે ફિલહાલ જ મામૂલી થોડા એવા ઘટાડાના સંકેત આપી રહ્યા છે. ઘટાડો કંઈ બહુ મોટો નથી, એટલે કંઈ ટેન્શન પણ બહુ નથી એમ આપણે સમજવું જોઈએ. અને એશિયન માર્કેટ્સ પણ થોડા એવા લાલ નિશાનમાં છે, કંઈ બહુ તકલીફ ત્યાંથી પણ નથી, એટલે ફ્લેટિશ સંકેતો છે. હવે વિચારો, આજે સવારે જે ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટથી વધુનો ઘટાડો, ઓલમોસ્ટ 0.5% ઘટાડો બતાવતું હતું, અત્યારે 0.17% ઘટાડો છે તમારા માટે, માત્ર 40 પોઈન્ટ આસપાસ. પણ મેં જેમ તમને કહ્યું તેમ કે ગઈકાલે નિફ્ટીએ ગિફ્ટ નિફ્ટી કરતાં બહુ વાઇલ્ડ રિએક્શન આપ્યું હતું. હવે આજે પણ જોઈએ કે શું એવું કોઈ વાઇલ્ડ રિએક્શન આવે છે કે નહીં, અને ગિફ્ટ નિફ્ટીની એટ પાર, એટલે કે જે ગિફ્ટ નિફ્ટીના સંકેત છે તે પ્રમાણે ઓપન થઈએ છીએ કે નહીં. પણ આવો આગળ વધીએ, અને હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ, કેમ કે પરિણામોની સિઝન શરૂ થઈ ચૂકી છે, એટલે ઘણું બધું એક્શન ત્યાંથી આવશે, બિઝનેસ અપડેટ્સ આવતા હશે. આ બધા જ સંકેતો પર નજર કરીએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ, અને સૌથી પહેલાં તો જણાવો કયા કયા સ્ટોક્સ આજે વોચલિસ્ટમાં આપણે એડ કર્યા છે. જી યસ, ગુડ મોર્નિંગ. હવે વાત કરીએ આજે સ્ટોક સ્પેસિફિક આપણને એક્શન ક્યાં રહેશે, તો શરૂઆત આપણે ત્યાંથી જ કરીશું કે હવે પરિણામની સિઝન શરૂઆત થઈ છે, તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ જેના પરિણામ ગઈકાલે આપ્યા હતા તેનાથી શરૂઆત કરવા માંગીશ. તો સૌથી પહેલાં આપણે નજર કરીએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સના એમનું જે એપી એટલે કે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ, એમાં 3.1% ઘટાડો છે. અનુમાનથી ઓછો આંકડો આવે છે, જે ઘટીને 3,502 કરોડ આવે છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ ઉપર નજર કરીએ તો ત્યાં એમને 2.5%નું એથી ગેઇન જોવા મળ્યું છે. 776 કરોડથી વધીને 795 કરોડ આવે છે. જ્યારે આપણે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન જોઈએ તો ત્યાં 21.5%નો વધારો જોવા મળી રહ્યો છે. 21.5%થી વધીને 22.7%, એટલે કે માર્જિનમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. અને કંપની 0.85% ડિવિડન્ડની પણ અહીંથી જાહેરાત કરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે અનુમાન હતું એને થોડુંક મિસ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ કર્યું છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કે જેના અનુમાનથી ખરાબ પરિણામ આવે છે, કે એનું વાત કરીએ ઓવરઓલ ગ્રોસ પ્રીમિયમ તો એ 10.2% વધ્યા છે. 6,263 કરોડ હતા, વધીને 6,904 કરોડ આવ્યા. સામે એમનો જો નફો વાત કરું તો પ્રોફિટ કંપનીનો 2% ઘટ્યો છે. જ્યારે ઓપરેટિંગ પ્રોફિટ વાત કરું તો એમાં અહીંયાથી વધારે ઘટાડો જોવા મળે છે. 26% ડાઉનસાઇડ બતાવે છે. 416 કરોડ એમનો ઓપરેટિંગ નફો ઘટ્યો છે. અંડર રાઇટિંગ જો ખોટ હોય છે એમાં થોડો ઘટાડો આવ્યો છે. 236 કરોડથી ઘટીને અહીંથી 210 કરોડ જોવા મળે છે. એટલે અહીંયા પણ એટલે કોઈ ખાસ એન્ટિસિપેશન આપણને પોઝિટિવિટી જે પરિણામમાં જોવા મળતી હોય એ નથી જોવા મળી. ઈડા ઉપર વાત કરીએ તો ઈડાના પણ ગઈકાલે પરિણામ આવ્યા હતા. કંપનીનો નફો એટલે કે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ, વ્યાજની આવક છે એ 47% વધી છે. 544 કરોડ અગાઉ હતી, જે વધીને 801 કરોડ આવ્યું છે. નફો વાત કરીએ તો એમાં પણ ઓલમોસ્ટ 50% જેવો નજીક ગેઇન બતાવે છે. 337 કરોડ હતો, જે વધીને અહીંયા 502 કરોડ આવે છે. અને કંપનીના માર્જિન છે જેમાં કોન્ટ્રા જોવા મળ્યું છે 33.92% હતા, જે ઘટીને અહીંયાથી આપણને 33.01% જોવા મળે છે. એટલે કે માર્જિનમાં થોડુંક પ્રેશર જોવા મળ્યું છે. બાકી એમનો
નફો અને વ્યાજની આવક જેમાં સારું પરફોર્મન્સ છે. ઇન્ડસઇન્ડ બેંક આજે ખાસ કંઈ રડા પર રહેશે. ગઈકાલે આપણે જોયું નિફ્ટીના ટોપ ગેનરમાં હતો. આજે આ સ્ટોક ખાસ કંઈ રડા પર રહેશે, કારણ કે કંપનીને જો ઓલરેડી સમાચાર હતા ડેરિવેટિવ બિલ્સમાં જે ગેરરીતિ જે હતી એના માટે એક્સટર્નલ એજન્સી રાખવામાં આવી હતી. હવે એમણે રિપોર્ટ આપ્યો છે કે તેમાં એમને સામે આવ્યું છે કે ગેરરીતિ જોવા મળી છે અને 30 જૂન 2024 સુધી કુલ ₹1,989 કરોડનું નેગેટિવ અસર અહીંયાથી જોવા મળી છે. એટલે જે અમાઉન્ટ છે એ મોટી છે અને કે નાણાકીય વર્ષ 2024-25ના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં આના સેટલમેન્ટ કરતું જોવા મળશે. એટલે કંપનીના કુલ જે નેટવર્થ છે, નેટવર્થમાં 2.27%ની નેગેટિવ અસર અહીંયાથી પહોંચતી જોવા મળશે. ઓલરેડી કંપની અનુમાન કર્યું છે તો 2.37% આજુબાજુ, એટલે એની આજુબાજુ અહીંયાથી આંકડો આવે છે. એટલે જોવાનું રહેશે કે ઇન્ડસઇન્ડ બેંક આજના દિવસે વોચલિસ્ટમાં રહેશે. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ તો એ છે MGL અને IGL, એટલે કે મહાનગર ગેસ લિમિટેડ અને ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ. કારણ કે અહીંયાથી જે એમને જે ગેસ એલોકેશન કરવામાં આવે છે, જે સસ્તું ગેસ, એમાં 18%નો ઘટાડો MGL માટે કરવામાં આવ્યો છે અને વાત કરીએ IGL માટે તેમાં 20%નો ઘટાડો એમને કરવામાં આવ્યો છે. એટલે કે આટલું એલોકેશન અમને હવે ઓછું આપવામાં આવશે અને કંપનીએ કીધું કે જેની અસર અહીંયાથી જે આજે ઇફેક્ટ છે એ આજથી લાગુ પડવાની છે, ઘરેલું ગેસમાં ઘટાડો, એની ઇફેક્ટ એમના નફા ઉપર આવશે એવું બંને કંપનીનું માનવું છે. એટલે આ બંને સ્ટોક છે કે જે આજના દિવસે રડા પર છે. મે બી ચાન્સીસ છે કે થોડું નેગેટિવ ઇમ્પેક્ટ આપવાના બંને સ્ટોકમાં જોવા મળી શકે. લેમન ટ્રી હોટલ્સ નજર કરીશું. અહીંથી નવી તેઓ હોટલને ઓપન કરવા જઈ રહ્યા છે રાજસ્થાનમાં, કે જેના માટે તો એમની જે સબસિડિયરી કંપની છે કાર્નેશન હોટલ્સ એઓ મેનેજ કરશે અને નાણાકીય વર્ષ 2027 સુધીમાં આ જે હોટલ છે એનું ઓપરેશન કામકાજ શરૂ થતું આપણને જોવા મળશે. એટલે લેમન ટ્રી હોટલ રડા પર રહેશે. જેન્સોલ એન્જિનિયરિંગ, અહીંયા પણ આ સ્ટોક માટે ખરાબ સમાચાર આવે છે. ઓલરેડી સ્ટોક ચર્ચામાં તો હવે અહીંયાથી કંપની પર સેબીની કડક એક્શન લેવામાં આવી છે. પણ કંપનીના જે ફોરેન્સિક ખાતાની તપાસ કરવા માટે અહીંથી કડક તેઓએ આદેશ આપ્યો છે. પ્રમોટર હવે અહીંથી શેરબજારમાં કામકાજ હાલ નહીં કરી શકે, તેમની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને સાથે કે કંપનીના જે સ્ટોક સ્પ્લિટની જે યોજના હતી એને પણ હાલ પૂરતી તેઓ અહીંથી સ્થગિત કરી છે. એટલે કે અહીંથી હોલ્ડ તેઓ કર્યું છે. એટલે કે આ સ્ટોક છે કે જે આજે આપણને એક નેગેટિવ ઇમ્પેક્ટ કરતો જોવા મળી શકે છે. બીજું આપણે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક તો વાત કરી, આજે શું ખાસ છે એની ઉપર નજર કરીએ. આજે મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કે જેનું ડિવિડન્ડ ₹3 તેઓ જાહેરાત કરી હતી, એની એક્સ ડેટ છે. એટલે આ અમાઉન્ટ એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. પરિણામના કારણે આપણે જોઈએ તો સૌથી પહેલાં જે વિપ્રો કે જેનું સ્વાભાવિક છે કે ચાન્સીસ છે કે માર્કેટ બંધ થયા પછી આપણને પરિણામ આવશે. એટલે વિપ્રો, એન્જલ 1, સ્વરાજ એન્જિન્સ, RIL અને GTL હાથવેર, ટોટલ 5 કંપની, 5 થી 6 કંપની કે જેમાં આજે Q4ના પરિણામ આવવાના છે, જેના રડા પર રાખીશું. કોલ ઇન્ડિયા અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ કિંમતમાં વધારો કરવા જઈ રહ્યા છે, જેઓ આજથી લાગુ પડવા છે. એટલે કે કોલ ઇન્ડિયાએ કોલની કિંમતમાં ₹10 પર ટન અહીંયાથી તેઓ જે કિંમતમાં વધારો અહીંયાથી કરવા જઈ રહ્યા છે. યુએસના ક્રૂડ ઇન્વેન્ટરીના આંકડા જે સામે આવશે, એટલે કે એની ઉપર નજર રહેશે. એટલે કે ઘણી બધી ઇવેન્ટ છે, સ્ટોક સ્પેસિફિક છે કે જેની ઉપર હવે આપણને અહીંથી નજર રહેશે. એટલે વાત થઈ કે આપણે સ્ટોક સ્પેસિફિક, જેમાં સેક્ટર સ્પેસિફિક વાત કરી કે આપણે ગેસમાં આપણને IGL, MGL જેને ફોકસ રાખીશું. ઇન્ડસઇન્ડ બેંક ઓલરેડી આપણને સમાચારમાં હતો, પરંતુ આજે એના જે માહિતી જે રિપોર્ટ બહાર આવે છે એટલે એના કારણે આપણને એ પણ સ્ટોક એક્શનમાં રહેશે. એટલે કે ઘણા બધા સમાચાર છે કે આપણને એક્શન આજે દરેક સ્ટોક સ્પેસિફિક જોવા મળશે. યસ, બિલકુલ. તો આ સંકેતો છે કે જેને જરૂરથી ધ્યાન પર રાખવાના રહેશે. પણ સાથે યોમિક બ્રોકરેજ હાઉસીસ તરફથી પણ મલ્ટિપલ રિપોર્ટ્સ સામે આવ્યા છે, તેના પર પણ આપણે નજર કરી લઈએ. જી યસ, બિલકુલ. હવે બ્રોકરેજ હાઉસ તરફથી ઘણા બધા રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે, તો એની ઉપર આપણે સૌથી પહેલાં નજર કરીએ તો હું મોર્ગન સ્ટેનલીનો વાત કરવા માગીશ. મોર્ગન સ્ટેનલીએથી રિપોર્ટ આપ્યો છે CPI ઉપર. એટલે કે આપણે જે રિટેલ મોંઘવારીના જે આંકડા આવ્યા એ આપણે ઘણા સારા આવ્યા છે. હવે મોર્ગન સ્ટેનલી શું કહી રહ્યા છે આવો એ નજર કરીએ. સપ્ટેમ્બર 2019 બાદ ન્યૂનતમ અહીંયાથી માર્ચ CPIના આંકડા આવ્યા છે. એટલે કે ઓલમોસ્ટ 67 મહિના બાદ આપણને આંકડા સામે આવ્યો છે, આટલો ઘટાડો. એમનું કહેવું છે નાણાકીય વર્ષ 2026માં 4% એવરેજ અહીંયાથી મોંઘવારી રહેશે. વ્યાજ દરોમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો અહીંયાથી RBI કરી શકે છે એવું એમનું માનવું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયાથી મોંઘવારી કાબૂમાં આવી રહી છે. એટલે કે ઘણા બધા લોકો માની રહ્યા છે કે હવે અહીંયાથી વ્યાજદરમાં ઘટાડો આવશે. હવે મોર્ગન સ્ટેનલીની વાત થઈ. હવે સિટીની વાત કરીએ તો ઇન્ડસઇન્ડ બેંક ઉપર રિપોર્ટ આપવામાં આવી છે. બાય રેટિંગ તેઓ કહી રહ્યા છે, ટાર્ગેટ ₹890 કહી રહ્યા છે. વધારાના ઓડિટથી અનુમાન પ્રમાણેનું નુકસાન સામે આવ્યું છે. એટલે કે ઓલરેડી કંપનીએ જે એજમ્પશન કર્યું હતું એ જ પ્રમાણે અહીંયા એક્સટર્નલ એજન્સીએ પણ કર્યું અને એ જ કારણથી તેઓ કહી રહ્યા છે કે હવે ખરીદીનો સમય આવી ગયો છે, જે ઇમ્પેક્ટ આવવાની તે આવી ગઈ છે. ડેરિવેટિવ ગેરરીતિની અસર અનુમાનથી ઓછી અસર અહીંયાથી રહેશે એવું એમનું કહેવું છે. અને શેર અત્યારે હાલ જે વેલ્યુએશન ઉપર છે એને ક્યાંક ને ક્યાંક તેઓ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તેઓ ગણી રહ્યા છે અને એ જ કારણે તેઓ બાય રેટિંગ સાથે 890ના ટાર્ગેટ આપી રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેંક ઉપર મેક્વેરીનો પણ રિપોર્ટ આવ્યો છે. અહીંયા પણ તેઓ પણ આઉટ પરફોર્મ રેટિંગ એટલે કે પોઝિટિવ છે. ટાર્ગેટ રૂપિયા તેઓ ₹1,210 આપી રહ્યા છે. નેટવર્થના કુલ 2.27% ગેરરીતિની જે અસર જોવા મળી છે એવું એમનું કહેવું છે. જે સમાચાર આવ્યા હતા એમણે એમનું કહેવું છે કે નજીકના ભવિષ્ય માટે ક્યાંક ને ક્યાંક હવે પોઝિટિવ એક્શન આ સ્ટોક માટે જોવા મળી શકે. એટલે કે જે નેગેટિવ સમાચાર આવવાના હતા ઇમ્પેક્ટ આવવાની તે આવી ગઈ છે એવું એમનું માનવું છે અને એ જ કારણે તેઓ પોઝિટિવ છે. 1,210નો ટાર્ગેટ મેક્વેરી તરફથી આપવામાં આવ્યો છે. મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે ઇન્ડસઇન્ડ બેંક ઉપર ઇક્વલ વેટ.
નથી તેઓ બહુ પોઝિટિવ, નથી બહુ નેગેટિવ, અને તેઓ ટાર્ગેટ ₹755 આપી રહ્યા છે. અને હવે વાત કરીએ ઓઇલ એન્ડ ગેસ, જે આજે ઓલરેડી રડા પર છે. CLSએ રિપોર્ટ આપ્યો છે. તેઓ કહી રહ્યા છે કે IGL અને MGL હવે મોંઘો ગેસ ખરીદવો પડશે અહીંયાથી ક્યાંક ને ક્યાંક. બીજું, કંપનીનો જે ગેસ માટે 20% વધુ કિંમત પણ ચૂકવવી પડશે. અને સ્વાભાવિક છે કે કંપનીને જે ક્યાંક ને ક્યાંક ગેસ એલોકેશન ચૂકવવું જે ઓછું મળશે, ક્યાંક ને ક્યાંક તેઓ ટ્રાન્સફર તો કરશે. એમનું કહેવું છે કે CNGના ભાવમાં 60 પૈસાનો વધારો અહીંયાથી કરવો પડશે. એટલે જે ઓવરઓલ ઇફેક્ટ અહીંયાથી આપણને કંપનીના સ્ટોક પર જોવા મળશે. હવે વાત કરીએ MGL ઉપર સ્પેસિફિક, તો MGL ઉપર જેફરીઝ શું કહી રહ્યા છે એ જાણીએ. તેઓ અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે, એટલે કે તેઓ નેગેટિવ છે. 1220નો ટાર્ગેટ આપી રહ્યા છે. ગેસ એલોકેશન 18% ઘટ્યું છે. CNG વોલ્યુમ 26% ઘટ્યા છે. એટલે કે અહીંયા ક્યાંક ને ક્યાંક સમાચાર અને સ્ટોક સ્પેસિફિક બંને માટે અહીંથી MGL ઉપર તેઓ નેગેટિવ છે. વધારાનો ખર્ચ ગ્રાહકોને પાસ નહીં કરી શકે કંપની MGL, એના કારણે તેઓ અહીંથી સ્ટોકને અહીંથી અંડર પરફોર્મ કરી રહ્યા છે. અને હાલમાં જ CNGના ભાવમાં કારણ કે તેઓ વધારો કરે છે, એટલે ફરીથી તેઓ હાલના મે બી ચાન્સીસ છે કે નહીં કરે. એ જ કારણથી કંપનીના માર્જિન ઉપર ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે, નફા ઉપર અસર આવશે, અને એ જ કારણથી તેઓ અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. AB રિયલ એસ્ટેટ ઉપર નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. નોમુરા AB રિયલ એસ્ટેટ ઉપર અહીંયાથી કહી રહ્યા છે બાય રેટિંગ 2700નો ટાર્ગેટ. પ્રી સેલ્સે 5,700 કરોડ રૂપિયા જે આવ્યું છે, જે તેમને પસંદ છે. એમનું કહેવું છે કે જે ગુરુગ્રામ ફેઝ 1થી રેકોર્ડ બુકિંગ મળ્યા છે, જે એક્સપેક્ટેશન હતી એના કરતાં પણ નવા રેકોર્ડ અહીંયાથી તેઓ બનાવે છે. અને સાથે એમનું કહેવું છે કે પાછલા એટલે કે લાસ્ટ યરનો જે બેઝ યર હતો, એના હાઈ કરતાં પણ અહીંયાથી વધારે વેચાણ થયું છે. એ જ કારણથી તેઓ પોઝિટિવ છે. ટાર્ગેટ રૂપિયા 2700 આપી રહ્યા છે. ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ કે જેના ઓલરેડી પરિણામ આવ્યા, જેની ઉપર મોર્ગન સ્ટેનલી અને નોમુરાનો રિપોર્ટ આવે છે. મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે ઇક્વલ વેઇટ રૂપિયા 600નો ટાર્ગેટ. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ એકંદરે સારા રહ્યા છે. એમનું કહેવું છે કે જે APE ગ્રોથ છે કે એના અનુમાનમાં ઘટાડો થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક અનુમાનો તો એના કરતાં થોડો ઘટાડો AP એટલે કે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટમાં જોવા મળે છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ છે, એના માર્જિનનો ગ્રોથ ધીમો રહેશે, એટલે કે નકારાત્મક અસર તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે. અને એ જ કારણે તેઓ અહીંથી ઇક્વલ વેટ છે. એમની કોમેન્ટ્રી પણ અહીંથી ઇક્વલ જોવા મળી રહી છે. નોમુરા કહી રહ્યા છે ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ ઉપર ન્યુટ્રલ છે. એટલે આ પણ ન્યુટ્રલ, આપણે જોઈએ તો મોર્ગન સ્ટેનલી પણ ન્યુટ્રલ છે. અહીંયા તેઓ 650નો ટાર્ગેટ આપણને નોમુરા આપી રહ્યા છે. કોઈ સકારાત્મક સંકેતો હાલ અહીંથી કંપનીમાં તેઓ નથી જોવા મળી રહ્યા. નાણાકીય વર્ષ 2026માં અહીંયાથી કહી રહ્યા છે કે કંપનીના 15% ગ્રોથની અપેક્ષા છે. અને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિનમાં સુધારો ટકશે કે નહીં તેની ઉપર હવે નજર રહેશે. જો ટકશે તો તે બાદ તેઓ અહીંથી ખાસ કરીને રેટિંગ ઉપર વિચાર કરશે. પરંતુ એઝ ઓફ નાવ તેઓ ન્યુટ્રલ રેટિંગ સાથે ટાર્ગેટ રૂપિયા 650નો આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ કે ICICI પ્રુડેન્શિયલ લાઈફ છે. એટલે કે આપણે જોયા ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર આપણને મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ અપગ્રેડ કરવામાં આવે છે. એટલે કે આ બધા સ્ટોક છે કે જેની ઉપર આજે આપણને માર્કેટ રિએક્ટ કરતું જોવા મળશે. યસ, બિલકુલ. તો આ બધા જ સંકેતો પર નજર રાખીશું. યુમિક પછી આગળ આપના સાથે શોમાં જોડાઈએ. અત્યારે ફિલહાલ આવી જાઓ ફટાફટ. માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે અને સેટલ થતાં જોવા મળે છે એકદમ ફ્લેટિશ ઓપનિંગ આપણને જોવા મળવા જઈ રહી છે. તો તેના પર આપણા સૌ કોઈની પહેલી નજર હોવી જોઈએ, કારણ કે એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. બીજો મુદ્દો, હવે તમે એ સમજો કે અહીંયાથી ખાસ આજે જ્યારે ભારતીય માર્કેટ્સમાં અત્યારે જુઓ તમે કે બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી વધારે સરસ રિએક્શન આપી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ 5%ની મજબૂતી બતાવી રહ્યા છે. અને નિફ્ટી તમે જોવા જાઓ તો એકદમ મામૂલી મજબૂતીના સંકેત તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. હવે તમે આવો સેક્ટર સ્પેસિફિક શું થઈ રહ્યું છે, રોટેશન જરા સમજવું પડશે. પ્રાઇવેટ બેંક સારા ચાલી રહ્યા છે. મેં તમને ઓલરેડી કહ્યું હતું કે એક્સિસ બેંકમાં આજના દિવસે બઝ રહેવાનો છે. એક્સિસ બેંક પર આપણે નજર કરી લઈએ. પ્રી ઓપનિંગ બિટ્સનું સેટલમેન્ટ કેવું છે? 0.5% ઉપર છે અત્યારે ફિલહાલ. તો આ એક સારી પરિસ્થિતિ તમારા માટે બની રહી છે. પ્રાઇવેટ બેંક્સ આજે લીડ લઈ રહ્યા છે. હું તમને પછી આગળ બાયફર્કેશન આપું. પ્રાઇવેટ બેંક્સ, રિયલ એસ્ટેટ આજે પણ મજબૂત છે, કેમ કે વ્યાજદરોના સતત ઘટાડો, મોંઘવારી ઘટી રહી છે. બધા સમાચારો એકંદરે સારા છે, સંકેતો સારા છે. એટલા માટે થઈને તમને અહીંયા સારી મજબૂતી જરૂર જોવા મળી રહી છે રિયલ એસ્ટેટમાં. ફિન નિફ્ટીની અંદર જુઓ તમે, ત્યાં સારી ખરીદદારી છે. પછી સેક્ટર સ્પેસિફિક તમે જોવા જાઓ તો સર્વિસમાં સારી સુધારો જોવા મળી રહ્યો છે. લાલ નિશાનમાં કોણ છે? FMCG, જે ગઈકાલે પણ નર્વસ હતું, આજે પણ છે લાલ નિશાનમાં તમને જોવા મળશે. FMCGની અંદર એક્શન. ઓઇલ એન્ડ ગેસની અંદર તમે જુઓ તો ત્યાં 5% આસપાસની વેચવાલી છે. ફાર્મા 5%ની વેચવાલી છે. હેલ્થકેર થોડું નીચે છે. આઈટીમાં નર્વસનેસ હજુ પણ આજે યથાવત છે. એટલે ખુલતા બજારે અહીંયા પણ તમને અસર થોડી નેગેટિવિટી સાથેની જોવા મળી રહી છે, જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. ઓવરઓલ તમે જોવા જાઓ તો ભારતીય માર્કેટ્સ રેન્જમાં છે, કંઈ ખાસ પરિવર્તન નથી. ગઈકાલના કન્સોલિડેશન બાદ આજે નાનકડી રેન્જમાં તમે ઓપન થઈ રહ્યા છો. એટલે કે ધેર ઇઝ સમ રિસ્ક. સમાચાર સારા છે તમારા માટે. મોંઘવારીના આંકડાઓ હું તમને સ્ક્રીન પર બતાવું. આપણે ભારતીય માર્કેટ્સ માટે સારા સમાચાર શું છે? આપણા જે CPIના આંકડાઓ આવ્યા
તે હું તમને હવે અહીંયાથી ખાસ દર્શાવીશ, જેનાથી તમને ખ્યાલ આવે કે ગઈકાલે જે આ CPIના આંકડાઓ આવ્યા, જે કંટ્રોલ્ડ આવ્યા છે, અને તમે વિચાર કરો છેક 2019માં છેલ્લે આ પ્રકારની મોંઘવારી હતી, 4%થી પણ નીચેની, અને એ કારણથી તમે વિચારો કે પ્રી કોવિડથી પણ પહેલાંના લેવલ પર તમે મોંઘવારીમાં આવી ગયા, મોંઘવારી કેટલી કંટ્રોલમાં આવી ગઈ, જે ખૂબ જ સારો સંકેત છે ભારતીય માર્કેટ્સ માટે. અને તેમ છતાં પણ આજનું ઓપનિંગ થોડું મ્યુટેડ છે, ઓલ થેન્ક્સ ટુ US માર્કેટ્સ, જે ગઈકાલે ત્યાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. હવે આજે ખુલતા માર્કેટમાં પછી શું નવી ખરીદારી આવે છે કે નહીં, પહેલો સવાલ તો એ બને. અને બીજો સવાલ એ બને કે જો કોઈ ખરીદારી આવે છે તો એ ટકે છે કે નહીં, કેમ કે ત્યાં વેચવાલી પણ આવી શકે છે. તો આ સ્થિતિમાં એક પછી એક સંકેત બનતા તમને જોવા મળી રહ્યા છે, જે નજર પર રાખવા જરૂરી બને છે. તો આજે સૌથી પહેલો મુદ્દો તો તમારે આ જ ધ્યાન પર રાખવાનો છે કે ભાઈ ભારતીય માર્કેટ્સમાં જે શરૂઆત થોડી ઠંડી થાય તે પછી શું થશે. અચ્છા, એક બહુ મહત્વનું ઇનપુટ સામે આવી રહ્યું છે કે સોનામાં ફરી એકવાર નવા રેકોર્ડ હાઈ બની ગયા છે અને ગોલ્ડ રેકોર્ડ પર રેકોર્ડ બનાવતું જઈ રહ્યું છે. આજે પ્રી ઓપનિંગમાં જ તમને જે છે તે સોનામાં 1000 રૂપિયાનો વધારો આવ્યો છે, અને સાથે સાથે તમને જોવા મળશે કે સોનાની અંદર જે નવા રેકોર્ડ બની ગયા. તો આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત અને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. અને કોમોડિટી માર્કેટ્સમાં એક્શન જે છે તે બધું જ ફોકસ સોના પર છે. જ્યાં સુધી ડોલર હજુ પણ નબળો પડી રહ્યો છે ત્યાં સુધી સોનાને બહુ જ સરસ સપોર્ટ મળી રહ્યા છે. રેકોર્ડ પર રેકોર્ડ અહીંયા બની રહ્યા છે. સર, ઝડપથી આ રેકોર્ડ જે બની રહ્યા છે પર્ટિક્યુલર જે ચાઇનાનું ઇન્ટરવેન્શન છે યુએસના બોન્ડ માર્કેટમાં, એ સૌથી મહત્વનું પાર્ટ પ્લે કરી રહ્યું છે, કારણ કે ચાઇના સતત યુએસના બોન્ડ માર્કેટમાં સેલિંગ કરી રહ્યું છે. હવે ચાઇના પેકેજ સીધું આપી નથી શકતું, કારણ કે પેકેજ જેટલું આપ્યું છે એમાં કોઈ જે એનું યુટિલાઇઝેશન નથી થયું ને NPHM વર્ક કરી રહ્યું છે, અને એના જ હિસાબે ચાઇનાએ હવે અલગ વે અપનાવી અને જે પોતે બોન્ડમાં વેચવાલી કરી રહ્યું છે યુએસના માર્કેટમાં, એમાંથી ગોલ્ડમાં પરિવર્તિત થઈ રહ્યું છે. અને હજી પણ જે યુએસ અને ચાઇના વચ્ચેના તણાવ છે એમાં કોઈ વધારે ક્લેરિટી આવી નથી, અને આઈ થિંક એક સેફ હેવન બાઇંગ છે ગોલ્ડમાં બની રહ્યું છે. જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સ 100ની નીચે છે ત્યાં સુધી એવું લાગી રહ્યું છે કે આજે સોનાને બાઇંગ સપોર્ટ મળી રહેશે. અને સાથે સ્પ્રેડ ઘટી રહ્યા છે. થોડું આગળ જતા જ્યારે નિયર અબાઉટ એક્સપાયરી જઈશું ત્યારે આ થોડું રિસ્ક આપણા પાસે આવશે કે જે રીતે ડિલિવરી ચૂકી છે યુએસમાં, અને ડિલિવરી ધીમે ધીમે હવે યુરોપ અને યુકેમાં ફરીથી પાછી જઈ રહી છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે આ થોડા લાસ્ટ ફેઝમાં છે સોનાની તેજી, અને આ લાસ્ટ ફેઝમાંથી મને એવું લાગી રહ્યું છે કે જે લોકો એક્ઝિસ્ટિંગ બાયર છે એ લોકો થોડા હાયર લેવલે પ્રોફિટ બુકિંગ માટે વિચારે, અને નવી બાઇંગ માટે મને એવું લાગી રહ્યું છે રિસ્ક રિવોર્ડ વાઇઝ આ લેવલ હવે બેટર નથી, થોડા ઘટાડાની રાહ જોવી જોઈએ. સર, આ સોનાના સમાચાર, ચાંદીના સમાચાર તો છે, પણ સાથે સાથે વધુ એક મહત્વના સમાચાર જે આવ્યા હતા તે મોંઘવારીના આંકડા. આપણે ગઈકાલે જે મોંઘવારી જોઈ તે 2019ના સ્તરે આપણે પહોંચી ગયા છીએ, ખૂબ જ કંટ્રોલમાં છે. હમણાં જ ICICI બેંકના સમાચાર આવ્યા, એમણે સેવિંગ્સના વ્યાજદર ઘટાડી દીધા. એક્સિસે ગઈકાલે વ્યાજદર ઘટાડ્યા, પરમ દિવસે HDFC બેંકે વ્યાજદર ઘટાડ્યા. કોઈને હવે બેંકમાં પૈસા જોઈતા નથી, બધા એમ કહે છે કે ભાઈ અમે ઓછું વ્યાજ આપીશું, તમારે પૈસા ઉપાડવા તો ઉપાડી લો. અને બીજી તરફ આપણે મોંઘવારી પણ ઘટી રહી છે. ઓવરઓલ એકંદરે બહુ જ સારા સમાચાર, અને ઇનફેક્ટ હોમ લોન વગેરેના પણ વ્યાજદર પર ઘટાડાનું પ્રેશર હવે RBI પર વધશે. આ જે મોંઘવારી ઘટી છે તેને તમે કઈ રીતે જુઓ છો? કેમ કે કોર મોંઘવારી પણ જો સોનાને બાકાત કરીએ તો અલ્ટિમેટલી ખાસો એવો ઘટાડો કંટ્રોલ બતાવી રહી છે. અત્યારે ખુશ થવાની મેટર છે, કારણ કે અત્યારે ટાઈમ એ છે કે અત્યારે આપણા માટે પોઝિટિવ વસ્તુ શું છે કે લાઈક અત્યારે રેટ કટ કરવા માટેનું એક સેન્ટિમેન્ટ પણ બની રહ્યું છે, અને આગળ જતા સ્ટીપ રેટ કટ હજી પણ 50 બેઝ પોઈન્ટ સુધીના રેટ કટની માર્કેટ આશા રાખી રહ્યું છે. યુએસ અને અધર ઇકોનોમીઝ છે ત્યાં હજી મોંઘવારી એટલે નીચે નથી આવી, એટલે લોકો તો આટલી ખરાબ પરિસ્થિતિમાં રેટ કટ પણ નહીં કરી શકે. તો આ એક પોઝિટિવ સેન્સથી આ રીતે જોવું જોઈએ. હાલાકી જે ડિસ્ટ્રક્શન થઈ રહ્યું છે જે ઇન્ફ્લેશનનું અત્યાર સુધી ફૂડ પ્રાઇસીસથી થઈ રહ્યું છે એ પોઝિટિવ વસ્તુ છે. મારા હિસાબે હવે આગળ જતા જે ડિસ્ટ્રક્શન થશે ઇન્ફ્લેશનમાં નીચે રહેશે, એનું રીઝન સપ્લાય કરતા ડિમાન્ડ વધારે છે, કારણ કે જે રીતે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કીધું કે હોમ લોન છે એ ડેફિનેટલી સસ્તી થશે, પણ હોમ પણ સસ્તા થશે અને એની બાઇંગ એપેટાઇટ પણ ઓછી છે. તો મીન્સ કે ટાયર 1-2 સિટી સિવાય રિયલ એસ્ટેટમાં આટલા મોટી ડીલ્સ ઓછી થઈ રહી છે. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે હવે આગળ જતા ઇન્ફ્લેશન નીચે જ રહેવાનું છે, ઇન્ફ્લેશન ઉપર નથી આવવાનું, અને રેટ કટ આવશે, કારણ કે જો ઇન્ફ્લેશન હજી સુધી સપ્લાયનું જ ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે. તો આગળ જતા જે રીતે અત્યારે ઇકોનોમી જઈ રહી છે, ગ્લોબલ ટ્રેડ વોર, ગ્લોબલ ફેક્ટર્સ
જે રીતે નકારાત્મકતા દેખાડી રહ્યા છે એ આધારે તેવું લાગી રહ્યું છે અક્રોસ ધ ગ્લોબ જે ચાઇના ફેસ કરી રહ્યું છે અત્યારે એ રીતે ગ્લોબલે પણ આ થોડું ફેસ કરવું પડશે કે ડિમાન્ડ ઓછી થશે તો આપણા માટે આ પોઝિટિવ વસ્તુ છે કારણ કે આપણે 140 કરોડથી ઉપરની જનતા છે અને આઈ થિંક અહીંયા આટલું મોટું ડિસ્ટ્રક્શન નહીં થાય બટ જો ડિમાન્ડ અને સપ્લાય બંને સાઈડથી ઇન્ફ્લેશન ડેન્સમાં રહે તો મારા હિસાબે આગળ જતા ફર્ધર રેટ કટ 50 બેઝ પોઈન્ટથી આવે તો બેંકો માટે અને જે રેટ સેન્સિટિવ સેક્ટર છે એના માટે આ પોઝિટિવ ન્યૂઝ ગણી શકાય અને એના જ હિસાબે આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંક જેવી બેંકો છે એ અત્યારે રેકોર્ડ હાઈ પર ઊભી છે ઓકે સો અલ્ટિમેટલી બેંક્સ બધા માટે સંકેત સારા રહેશે રવિ સર આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને તો મોંઘવારીના આંકડાઓ જે કંટ્રોલમાં આવ્યા તેને કારણે બેંક્સ આજે સેલિબ્રેટ કરી રહી છે જુઓ ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે તમારા લાલ નિશાનના અત્યારે શરૂઆતી સંકેત આવતા જોવા મળી રહ્યા છે લીલા નિશાનમાં મામૂલી મજબૂતી સાથેની ઓપનિંગ બાદ આ તરફ તમે જુઓ બેંક નિફ્ટી પર નજર કરો તો ત્યાં તમને સરસ મજબૂતી સાથેની ઓપનિંગ બાદ થોડું શરૂઆતી દબાણ આવતું જોવા મળી રહ્યું છે મિડ કેપ સ્મોલ કેપ લાલ નિશાનમાં આવવાની શરૂઆત હવે થઈ રહી છે એટલે એક નર્વસનેસ સાથેનું ઓપનિંગ આજે તમને ભારતીય માર્કેટ્સમાં આવતું જોવા મળી રહ્યું છે તેવું ક્લિયર કટ સંકેત બની રહ્યો છે સેક્ટર કયા દબાણ આપી રહ્યા છે જોઈ લઈએ આઈટી આપણે તમને ગઈકાલે પણ વાત કરી હતી કે આઈટી સ્ટોક્સ માટે ભલે ગઈકાલે તેજી આવી હોય પણ પરિણામોમાં દમ નથી આજે વિપ્રોના પરિણામો આવવાના છે પ્લસ અમેરિકામાં હજુ પણ રિસેશન નહીં આવે એવી કોઈ ગેરંટી નથી અને જ્યાં સુધી એ અનસર્ટનિટી છે આઈટી સ્ટોક્સમાં દબાણ રહેશે અત્યારે પણ આઈટી સ્ટોક્સમાં જ સૌથી વધુ વેચવાલી ભારતીય માર્કેટ્સમાં છે અને વેટેજના હિસાબથી પણ તમે જુઓ આઈટીમાં જે દબાણ આવી રહ્યું છે તેના કારણે થઈને જ આજે નિફ્ટી નર્વસ છે બાકી બેંક્સ તમારા સુધરેલા છે પણ આઈટીમાં દબાણ છે એટલે નિફ્ટી તમને લાલ નિશાનમાં શરૂઆતમાં જોવા મળ્યો આઈટી સિવાય તમે જુઓ તો મિડકેપમાં થોડી ખરીદદારી આપવાની કોશિશ જરૂર થઈ રહી છે બટ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ આગળ કયા પ્રકારના સંકેત આવે છે માર્કેટનો મૂડ મજબૂતીનો છે પણ બે મોટા ગેપ તમને હજુ પણ જોવા મળી રહ્યા છે એ ગેપ ફિલ થાય છે કે નહીં તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે આગળ વધીએ રિયલ એસ્ટેટની શું પરિસ્થિતિ થઈ થોડા નર્વસ હતા તેમાંથી ખરીદદારી ફરી એકવાર આગળ આવી છે નિફ્ટી રિયલ્ટી અત્યારે 0.5% તેજી બતાવી રહ્યો છે એટલે આ એક મોટી પરિસ્થિતિ કે જેને તમે ધ્યાન પર રાખો તળિયેથી ખરીદદારી જેમ હમણાં રવિ સર આપણી સાથે હતા અને તેમણે સમજાવ્યું આપણને કે સારી એવી ખરીદદારી તમને અહીંયા જોવા મળી રહી છે તો નિફ્ટી રિયલ્ટી અહીંયાથી ખાસ તમે ધ્યાન પર રાખો સરકારી બેંક્સ પ્રાઇવેટ બેંક્સ બંનેમાં સારી ખરીદદારી જોવા મળી રહી છે એટલે આ સ્થિતિમાં એક મેજર એક્શન તમને બની રહ્યું છે મિડકેપમાં પણ ઘટાડામાંથી ખરીદદારી આવી ચૂકી છે અને બેંક નિફ્ટીએ પણ લો બનાવ્યા છે કંઈક 52,471 લગભગ તમારો આ ગઈકાલનો ડે હાઈ હતો અથવા તો ક્લોઝ ગણો તમે તો એ 52,319 એટલે યસ આ ગઈકાલનો ડે હાઈ હતો બેંક નિફ્ટીનો ત્યાંથી સપોર્ટ લઈને ગેપ સાથે ખુલ્યા છો તમે અને મજબૂતી બતાવી રહ્યા છો પ્રાઇવેટ પીએસયુ બંને બેંક્સમાં ખરીદદારી છે એટલે બેંક્સ આજના દિવસે લીડ લઈ રહ્યા છે ઇન્ટરેસ્ટિંગલી ફિન નિફ્ટી 5% ઉપર છે પણ પ્રાઇવેટ બેંક્સ અને પીએસયુ બેંક્સમાં વધારે સારી તેજી જોવા મળી રહી છે જે એવું કહે છે કે એનબીએફસીઝમાં હજુ પણ એવો કોન્ફિડન્સ કદાચ જે પ્રાઇવેટ બેંક્સને છે એવો નથી કારણ કે એનબીએફસીઝ માટે મેઇન વસ્તુ શું એનબીએફસીઝ માટે મેઇન વસ્તુ એ કે વ્યાજદરો જે ઘટી રહ્યા છે તેના કારણે એમના માર્જિનને અત્યારે કઈ રીતે અસર પડશે શું તેઓ કઈ રીતે પાસ ઓન કરે છે નથી કરતા કેમ કે બિઝનેસ જે છે તે બેંક્સનો વધારે સ્ટ્રોંગ છે અત્યારે આવી સ્થિતિમાં અને બેંક્સ પાસે વેરિએશન પણ સારું છે પણ એનબીએફસીઝ પાસે એટલું વેરિએશન નથી એટલા માટે થઈને થોડું એટલું ફિન નિફ્ટી બહુ મજબૂતી નથી આપી રહ્યો થોડી નર્વસનેસ અહીંયા કદાચ જોવા મળી રહી છે તો આ છે ભારતીય માર્કેટ્સની ઓપનિંગ સીમિત દાયરાની છે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ નજર કરી લો એકવાર લો પર લો બની રહ્યા છે અહીંયા પણ 15.54 15.13 એટલે વિક્સ કંટ્રોલમાં આવી રહ્યો છે ભારતીય માર્કેટ્સ લિનિયર રેન્જમાં છે બહુ મોટી વેચવાલી નથી પણ હા એક નર્વસનેસ આઈટી સ્ટોક્સમાં આવી છે જેને આપણે ખાસ શરૂઆતી ધ્યાન પર રાખવાની રહેશે તો આવો આગળ વધીએ અને હવે નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ લૂઝર્સ કયા છે તે જાણી લઈએ આપણી સાથે હવે યોમિક પણ જોડાયેલા છે યોમિક પહેલાં તો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સની સાથે શરૂઆત કરીએ બિકોઝ મોમેન્ટમ જે છે ભારતીય માર્કેટ્સનું તે એવું કહે છે એક બાજુ બેંક્સ છે જે હાયર વેટેજ ધરાવે છે જેમને મજબૂતી બતાવવી છે પણ બીજી બાજુ આઈટી સ્ટોક્સ છે જે પણ હાયર વેટેજ ધરાવે છે જેમને આજે ઘટાડો બતાવો છે યોમિક જી યસ બિલકુલ આજે આપણે જોઈએ તો બેંક નિફ્ટી અને ઓવરઓલ જે ફાઇનાન્સ સેક્ટર છે કે જેના તરફથી આપણને સારી એવી મજબૂતી મળી રહી છે પરંતુ નિફ્ટીમાં આજે સૌથી વધારે મજબૂતી કોણ બતાવી રહી છે એની ઉપર નજર કરીએ તો આઈસર મોટર્સ કે જે આજે ટોપ ગેનરમાં જોવા મળ્યો છે 1% મજબૂતી આવી રહી છે શ્રીરામ ફાઇનાન્સ ઉપર નજર કરીએ ત્યાં પણ આપણને 5% મજબૂતી છે સાથે નજર કરીએ તો આપણને અપોલો હોસ્પિટલ છે કે જ્યાં 0.5% મજબૂતી છે એચડીએફસી બેંક ત્યાં પણ 0.5% મજબૂતી છે એચડીએફસી લાઈફ 0.5% મજબૂતી ત્યાં છે પરંતુ આજે જોઈએ તો ઓલમોસ્ટ 50-60% સ્ટોક એવા છે જે નેગેટિવિટી પણ બતાવી રહ્યા છે જેમાં નજર કરીએ તો મારુતિ સૌથી પહેલાં કે જેમાં 1.5% કમજોરી બતાવી રહ્યા છે સન ફાર્મા એટર્નલ એટલે કે ઝોમેટો કે જેમાં આપણને 1% કમજોરી જોવા મળી છે
ઇન્ફોસિસ 0.5% કમજોરી, અને સાથે વાત કરીએ તો ટાટા કન્ઝ્યુમર કે જે આપણને 1% કમજોરી મળી રહી છે. પરંતુ આજે સરપ્રાઇઝિંગ વસ્તુ એ પણ છે કે આજે ઓપનિંગ ફ્રી ટોટલ 10 સ્ટોક એવા છે કે જે નવા 52 હાઈ બનાવી રહ્યા છે. સૌથી પહેલાં નાણાં મુદ્રાલય કે જે ઘણા દિવસોથી આપણે જોઈએ તો મજબૂતી સાથે જોવા મળે છે. આજે પણ 1.5% તેજી જોવા મળી રહી છે. આઈસર મોટર્સ 0.5% મજબૂતી. એચડીએફસી બેંક ત્યાં પણ નવા 52 હાઈ બન્યા છે. ભારતીય એરટેલ ગઈકાલે પણ 52 હાઈ હતા, આજે પણ નવા 52 હાઈ બને છે. એસબીઆઈ કાર્ડ, ચંબલ ફર્ટિલાઇઝર, શ્રી સિમેન્ટ, ઇન્ડિગો, એસ્ટ્રાજેન અને કોરોમંડલ આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે કે જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે કે આજનો દિવસ ઓપનિંગ તો આપણને જોઈએ તો સારી આપણને મજબૂતી સાથે તો થયો છે. ક્યાંક ને ક્યાંક આપણે ફાઇનાન્સ અને બેંક નિફ્ટીની જો આપણે ઇન્ક્લુડ કરીએ તો આઈટીની વાત કરીએ તો થોડી કમજોરી છે, પરંતુ ઓવરઓલ જો પિક્ચરની વાત કરીએ તો એટલું ખરાબ હાલ આપણને યસ નથી જોવા મળી રહ્યું. બહુ ખરાબ પણ નથી, બહુ સારું પણ નથી, ન્યુટ્રલ માર્કેટ્સ રહેવા માગે છે. આ મૂડ ગઈકાલે પણ હતો, એકદમ સ્ટ્રેડલ ટાઈપની સિચ્યુએશન. સેન્સેક્સ એક્સપાયરીને દિવસે જોવા મળી, આજે કોઈ એક્સપાયરી નથી, આવતીકાલે એક્સપાયરી છે. પહેલાં આજે પણ માર્કેટ્સ લિનિયર છે, નથી બહુ તેજી, નથી બહુ મંદી. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરી લઈએ. થોડા એવા ઘટાડાના સંકેત અહીંયાથી ખાસ નિફ્ટીમાં છે, કોઈ ખાસ પરિવર્તન નથી. મિડ કેપ અને સ્મોલ કેપની અંદર તમે જોવા જાઓ તો ત્યાં તમને ખાસ એક લિનિયર મૂવ છે. સ્મોલ કેપ પર્ટિક્યુલરલી 16,000ના જે આપણા બેન્ચમાર્ક લેવલ હતા તેને ઉપર સતત બીજો દિવસ આજે 16,275 સોફર હાઈ બનાવ્યા છે. લગભગ અહીંયા પણ કોઈ ટેન્શન અત્યારે છે નહીં. મિડ કેપ સિલેક્ટ થોડું નર્વસ થયું છે. યાદ રાખો ગઈકાલે થોડી ફ્યુચર્સની ખરીદદારી અહીંયા પણ હતી. ફિન નિફ્ટી અને નેક્સ્ટ 50માં નહોતી, પણ મિડ કેપ સિલેક્ટમાં ફ્યુચર્સમાં ખરીદદારી હતી. અત્યારે ફિલહાલ થોડો નર્વસ છે અને બાકી બધી પરિસ્થિતિ તો સો ફાર આજનો દિવસ જેમ મેં તમને શરૂઆતમાં વાત કરી કે વિદેશી રોકાણકારો ભલે ગઈકાલે ખરીદીને ગયા, હવે ફોલોઅપ બાઇંગ 2, 3, 4 દિવસ કંઈક આવે તો કંઈક થોડો વિશ્વાસ આવે, કેમ કે 2 દિવસ ખરીદીને ત્રીજા દિવસે જો વેચી દો છો તમે તો એનો કોઈ મતલબ નથી. અને બીજું ફ્યુચર્સમાં 2 દિવસ તમે ખરીદદારી કરી છે એ તો તમારા શોર્ટ તમે કવર કર્યા છે, રાઈટ. તમે નવી પોઝિશન જે છે તે નાનકડી એવી કોલમાં ઊભી કરો છો, અથવા તો એમ કહો કે લોંગ સાઇડની ઊભી કરો છો, તેને મેન્ટેન કેટલું કરો છો, કેમ કે લોંગ શોર્ટ રેશિયો આટલા 6 મહિનાથી 5 મહિનાથી તમારા સતત 50ની નીચે કે 30ની નીચે રહેતા હોય તો એ તો અલ્ટિમેટલી એવું જ બતાવે છે કે ટ્રેન્ડ તો ડાઉનવર્ડ્સ છે. હવે આવી સ્થિતિમાં શું થશે તે સમજવું જરૂરી બને છે. આગળ વધીએ, જરા સેક્ટર સ્પેસિફિક નજર કરો. પીએસયુ બેંક્સ આગળ લીડ લઈ રહ્યા છે. સરકારી બેંક્સમાં બહુ જ સરસ ખરીદદારી આવતી જોવા મળી રહી છે, જેમાં તમે જુઓ તો 0.5%ની અત્યારે ફિલહાલ આ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં ખરીદદારી છે. યોમિક હમણાં જ ન્યૂઝ આવ્યા, આઈસીઆઈસીઆઈ બેંકે પણ વ્યાજદર સેવિંગ્સ પર ઘટાડી દીધા છે, એક્સિસ બેંકે ઘટાડ્યા છે અને એચડીએફસી બેંકે ઘટાડી દીધા છે. હવે સરકારી બેંક્સ પણ બહુ જલ્દી આ બધું જે ખાસ કહેવાય ને કે જાન શરૂ થઈ છે એ જાનમાં જોડાઈ જશે અને એ પણ પોતાના વ્યાજદરો જે છે તે ઘટાડવાના શરૂ કરશે. મતલબ કે અત્યારે સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા રાખવામાં તમને જે પૈસા મળતા હતા એમાં નુકસાન થઈ રહ્યું છે, પણ સામે બેંકોને ફાયદો છે. એટલા માટે આ બધી બેંક્સ વધી રહી છે. સરકારી બેંક્સમાંથી કઈ બેંક ચાલી રહી છે યોમિક એકવાર જરા નજર કરો, કેમ કે બહુ જ સરસ પરફોર્મન્સ અને સારી ખરીદદારી સરકારી બેંક્સમાં અત્યારે જોવા મળી રહી છે. જી યસ, બિલકુલ. અગર તમે એમ પૂછશો કે આજે કઈ બેંક નથી ચાલી રહી તો કઈ આન્સર નહીં આપું, કારણ કે આજે 12 સરકારી બેંક છે કે જે આજે પોઝિટિવ લીડ કરી રહ્યું છે અને એ જ કારણથી બેંક નિફ્ટી આજે ક્યાંક ને ક્યાંક આજે આપણને પોઝિટિવ જોવા મળી છે. સૌથી વધારે મજબૂતી નજર કરીએ તો યુકો બેંક ઉપર આપણે આવશે, 2.5%ની મજબૂતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર બેંક કે જેમાં આપણને 2.5%ની મજબૂતી છે. સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, પછી પંજાબ એન્ડ સિંધ બેંક કે જેમાં આપણને 1.5% થી 2.5%ની મજબૂતી છે. કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક 1%ની મજબૂતી ત્યાં લીડ થઈ રહ્યા છે. સૌથી ઓછી ખરીદારી છે, પરંતુ પોઝિટિવિટી આપણને એસબીઆઈમાં જોવા મળી રહી છે અને 5%ની મજબૂતી આપણને ત્યાં પણ જોવા મળી છે. એટલે કે આજે આપણે દરેક સરકારી બેંક જોઈએ તો આપણને સારી એવી મજબૂતી બતાવી રહ્યા છે. જો સામે આપણે વાત કરીએ જો પ્રાઇવેટ બેંક, તો પ્રાઇવેટ બેંક પણ આપણને ક્યાંક ને ક્યાંક આજે પોઝિટિવ લીડ લઈ રહ્યા છે. નજર કરીએ આપણે પ્રાઇવેટ બેંકમાં તો ત્યાં પણ 10 બેંક છે જે પોઝિટિવ છે. યસ બેંક નજર કરો તો 1.5%ની મજબૂતી સાથે આપણને ટોપ ગેઇનર ઓફ ધ પ્રાઇવેટ બેંક જોવા મળી રહ્યા છે. બંધન બેંક 1.5%ની મજબૂતી. ફેડરલ બેંક, ઇન્ડસઇન્ડ બેંકમાં તો ઓલરેડી આપણે સમાચાર પણ હતા કે એમાં 1%ની મજબૂતી ત્યાં જોવા મળી છે. આઈસીઆઈસીઆઈ બેંક છે જે થોડુંક ફ્લેટ ટુ પોઝિટિવ છે, પરંતુ સૌથી ઓછી ખરીદદારી ત્યાં જોવા મળી છે. એટલે કે આજે આપણને દરેક કમ્પોનેન્ટ છે 12 સરકારી બેંકમાં પોઝિટિવ છે અને સાથે આપણે નજર કરીએ તો પ્રાઇવેટ બેંકમાં કે ત્યાં પણ આપણને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. યસ, તો પ્રાઇવેટ બેંક્સ છે બધામાં પણ સારી ખરીદારી જુઓ. નિફ્ટી પણ 23,300 ઉપર હવે ફરી એકવાર આવી ગયું છે, એટલે કે કમ્ફર્ટેબલ ઝોનમાં આવી ગયું છે. જરા મોંઘવારીના આંકડાઓની આપણે ખાસ વાત કરી લઈએ, કેમ કે તેનું એક ઇમ્પેક્ટ જરૂર માર્કેટ પર આવવું જોઈએ. મોંઘવારી ખાસી એવી કંટ્રોલમાં છે અને એ એક સુધારો જે છે તેના કારણે થઈને એક્શન ભરપૂર તમને રહેતું અત્યારે ફિલહાલ મે બી પોસિબલ છે કે જોવા મળી રહ્યું હોય. પ્લસ
એક બહુ મોટું બેન્ચમાર્ક હવે અહીંયાથી ખાસ બનવું જોઈએ અને તે છે બેન્કિંગ સ્ટોક્સનું, જે આપણે હમણાં વાત કરી. HDFC બેંક ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યો હોય, જ્યારે આ લીડર ઓફ ધ પેક હોય અને એ ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યો હોય, અને બીજી તરફ તમારી મોંઘવારી કંટ્રોલમાં છે, નિફ્ટીના હેવી વેઇટ સ્ટોક્સ બધા જો સરસ ખરીદદારી બતાવી રહ્યા છે, દેટ શોઝ સમથિંગ. તે એવું કહે છે કે ડેફિનેટલી માર્કેટને અંડરકરન્ટ જે છે તે પોઝિટિવ જોવા મળી રહ્યો છે. બસ હવે આપણે એ જ ફોકસ કરવાના છે કે અહીંયાથી કેટલું જલ્દી એ ટર્ન અરાઉન્ડ જે છે તે તમને આવતું જોવા મળે. બીજું, તમે જો લાઇફસ્ટાઇલ સ્પેન્ડિંગના હિસાબથી જોવા જાઓ તો SBI કાર્ડ યોમિક, આ તો કદાચ ચાર્ટ પણ તમારે ડિસ્કસ કરવા જોઈએ. એક વખત તમે પ્લીઝ ચાર્ટ પર નજર કરો. SBI કાર્ડે વીકલી બેઝિસ પર 4.25% રિટર્ન આપ્યું છે. એક મહિનામાં મોટો ડીપ આવ્યો હતો, કેમ કે આજે જે લેવલ પર છીએ આપણે લગભગ 880 આસપાસના, ત્યાંથી વેચવાલી આવી હતી અને ત્યાંથી પછી ફરી ખરીદદારી, અત્યારે શાર્પ ખરીદદારી ઇનફેક્ટ જોવા મળી છે. બહુ બ્રિલિયન્ટ 6.5% રિટર્ન્સ છે અને 1 યર રિટર્ન તો 20% પ્લસના છે. SBI કાર્ડ જ્યારે આવ્યો IPO ત્યારબાદથી લઈને પરફોર્મન્સ એટલું સારું જોવા મળ્યું નથી, પણ હવે જે રીતે લાગે છે કે વ્યાજદરો ઘટી રહ્યા છે, લોકો કદાચ નવું કાર્ડ લેવાનું એન્ટિસિપેશન પણ રાખશે અને કન્ઝમ્પશન પણ વધારવાની કોશિશ સરકાર કરી રહી છે. ચાર્ટ્સ પર શું ફોર્મેશન બની રહ્યા છે અત્યારે? જી યસ, બિલકુલ. ચાર્ટ પર પણ કહી શકાય કે સારી એવી પોઝિટિવિટી આપણને જોવા મળી છે. ફેબ્રુઆરી 25થી અત્યાર સુધી સ્ટોક એક કન્સોલિડેશન પીરિયડમાં હતો. નજર કરીએ તો નીચેની તરફ 815 અને ઉપરની તરફ 880, આ એક રેન્જ હતી કે જેની વચ્ચે આપણને 2 મહિના કારોબાર જોવા મળ્યો. પછી આપણે જોઈએ તો જે ઘટાડો આવ્યો એક વખત, કે જેમાં આપણને જે ટેરિફના બધી જે એક્શન જોવા મળી, એક વખત સ્ટોક આપણને 760 સુધીને પણ લેવલ બતાવ્યો. પરંતુ 760થી માત્ર 5 ટ્રેડિંગ સેશનમાં જે 2 મહિનાનું કન્સોલિડેશન હતું એને પણ પાર જઈને આજે આપણે જોઈએ તો નવા 52 વીક હાઈ આપણને બનતા જોવા મળે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સારી એવી પોઝિટિવિટી આપણને આ સ્ટોકમાં જોવા મળી રહી છે. અને સ્વાભાવિક છે કે જે રીતે કન્સોલિડેશન ક્રોસ કર્યા બાદ આપણને આ સ્ટોક નવા 52 વીક હાઈ બનાવી રહ્યો છે, એટલે કે નવી મજબૂતી, નવો ગેર પાડવા માટે સ્ટોક રેડી થઈ રહ્યો છે. અને અત્યારે જોઈએ તો સપોર્ટની એક વખત વાત કરી દઉં તો નીચેની તરફ અત્યારે 888 પ્રાઇસ છે. 860 પહેલો સપોર્ટ રહેશે કે જ્યાં આપણે અહીંથી 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. બીજો છે 832 કે જે આપણને 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે, એટલે કે નીચેની તરફ 860 અને 832 આ બે લેવલ છે તે ધ્યાન પર રાખવાના. અને ઉપરની તરફ આપણને 930 છે કે જે લેવલ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. યસ, ઓકે, તો આ સંકેત અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, જેના પર આપણું ફોકસ રહેશે. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર લીલા નિશાન તરફ આવવાની કોશિશ યથાવત છે. આવો એક વિરામનો સમય અને વિરામ બાદ આપણી રજૂઆત ફરી આગળ વધારીએ. એના મતલબ તો સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ. લીલા નિશાનમાં આવી ચૂક્યો છે નિફ્ટી પણ ફરી એકવાર, અને ખરીદદારી સોફાર હવે શરૂ થઈ છે. સરકારી બેંક્સ આપણે હાઇલાઇટ કર્યા હતા, તમને પ્રાઇવેટ બેંક્સ હાઇલાઇટ કર્યા હતા, રિયલ એસ્ટેટ હાઇલાઇટ કર્યું છે, ફિન નિફ્ટી હાઇલાઇટ કર્યું છે. ઓટોમાં થોડી નર્વસનેસ, થોડી વેચવાલી છે. ઓઇલ એન્ડ ગેસ, મેટલ, આઈટીમાં ન્યૂનતમ સ્તરોથી સારી ખરીદદારી આવી છે. દેટ ઇઝ ધી હાઇલાઇટ ઓલ્સો, કે જ્યાં તમને ઇન્ડેક્સમાં જોવા જશો તો ઓપનિંગના લેવલથી ખાસી વેચવાલી આવી હતી, ત્યાંથી ફરી એકવાર ખરીદદારી તમને જોવા મળી પણ રહી છે. તો સો ફાર સો ગુડ. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર ન્યુટ્રલ સ્ટેજમાં આવી ગયા છે. આપણે વધુ વાતચીત કરીએ. જેપ ફિનસર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સંકેતો સારા છે સો ફાર, અને ગઈકાલે જે આપણે વાત કરી અને આજે કરી રહ્યા છીએ તે બંને વચ્ચે કોન્ટ્રાસ્ટ એ છે કે આજે એકદમ ન્યુટ્રલ હેન્ડઓવર આપણને મળ્યું છે ગિફ્ટ નિફ્ટી તરફથી, ગ્લોબલ માર્કેટ્સ તરફથી, અને ત્યારબાદ ઓપનિંગમાં લો બનાવી અને માર્કેટ્સ રિકવર થયા છે. પહેલાં તો જણાવો, શું સ્ટ્રેટેજી અત્યારે, શું રણનીતિ બની રહી છે માર્કેટ્સ પર? ત્યારબાદ આપણે અન્ય ચર્ચા આગળ યથાવત રાખીએ. ડેફિનેટલી યશભાઈ, આપણે જો જોઈએ તો માર્કેટમાં કમ્પેરેટિવલી આપણે જોઈએ તો US માર્કેટમાં ફ્યુચર્સમાં બી અત્યારે વીકનેસ છે. કાલે બી થોડા પ્રોફિટ બુકિંગના દેખવામાં આવ્યું હતું. અને આજે યુરોપિયન ફ્યુચર જુઓ, તમે અમેરિકન ફ્યુચર જુઓ, એ અત્યારે માઇનસ જ બતાવી રહ્યા છે. હેંગસેંગ જે ચાઇનાનો પ્રોક્સી ઇન્ડેક્સ છે એ પણ 2%થી વધારે માઇનસ છે. સરપ્રાઇઝિંગલી ચાઇનામાં જીડીપીના ડેટા માર્કેટ એક્સપેક્ટેશન કરતાં સારા આવ્યા હોવા છતાં ચાઇનાના માર્કેટમાં મંદી છે. અને ક્યાંક ચાઇનાના માર્કેટમાં જે મંદી આવી રહી છે એનો આપણને ઇનડાયરેક્ટલી ફાયદો થઈ રહ્યો છે. જેમ કે તમે જાણતા હતા, લાસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જ્યારે ચાઇનાના માર્કેટમાં તેજી આવી તો MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ઇન્ડિયાનું વેટેજ ઘટ્યું હતું. લાસ્ટ ફેબમાં બી જ્યારે રિવ્યૂ થયું તો એ વખતે પણ આપણું વેટેજ ઘટ્યું હતું. એના કારણે જ આપણા હોટ મનીના જે આઉટફ્લોઝ હતા FPIના, એ આપણા ઇન્ડિયન માર્કેટમાં આપણે જોયા હતા. બટ જ્યારે ચાઇનાનું માર્કેટ અંડર પરફોર્મ કરી રહ્યું છે, ગ્લોબલ માર્કેટ બી અંડર પરફોર્મ કરી રહ્યા છે, તો ઇન્ડિયન ઇક્વિટી માર્કેટને કહેવાય કે શાઇન કરવાનો એક મોકો મળી ગયો છે.
આપણા માર્કેટમાં આપણે જો જોઈએ તો સ્પેસિફિકલી બેંક્સ બહુ જ મજબૂત છે. બેંક નિફ્ટી 52,500નું એનું રેઝિસ્ટન્સ લેવલ હતું. લાસ્ટ કેટલાય દિવસોથી આપણે જોયું હતું એ લેવલે ક્રોસ નહોતું કરી શકતું, અને આજે આપણે જોઈએ છીએ લેવલ ઉપર એ ઓપન થયું છે અને કન્ટિન્યુઅસલી સસ્ટેન કરી રહ્યું છે. બેંક નિફ્ટી તો ઓલરેડી એના લાઈફ હાઈની નજીક જ છે. તો આ બધા જે લેવલ્સ આપણે જોઈ રહ્યા છીએ અને એના પરથી આપણને એવું લાગે છે કે ભારતીય માર્કેટની તેજી જળવાવી જોઈએ. એટલીસ્ટ હાલ પૂરતું તો એવું લાગી રહ્યું છે કે ભાઈ આ તેજી હજી બી કન્ટિન્યુ થશે આવનારા થોડા ટાઈમ માટે. જી બરાબર. તો તેજી હજુ પણ આપણે અહીંથી સારી એવી જોવા મળી શકે છે આવનારા દિવસોમાં, જેની પર ફોકસ કરીશું. પરંતુ સર, તમારા તરફથી કયા સ્ટોક છે કે જે આજે રડાર પર રાખીશું આપણે? આજે આપણે જોઈશું તો બે કંપનીઓ મારા ધ્યાનમાં છે. આપણે ગઈકાલે પણ જોયું હતું કે થોડું ઓટો સેક્ટરમાં તેજી, સારી એવી તેજી હતી. આજે JBM ઓટો ઉપર મારી નજર છે. સવારથી જ સારા લેવલ્સથી ઓપન લો એક છે, સારા લેવલ્સ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. સો મને લાગે છે કે JBM ઓટોમાં અહીંયાથી જરૂરથી પોઝિશન બનાવી શકાય. 660ના એસએલની સાથે 710 સુધીના ટાર્ગેટ આવી શકે છે નેક્સ્ટ 2 થી 3 ટ્રેડિંગ સેશનની અંદર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી JBM ઓટો તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખી શકો છો. નિફ્ટી ઓટોની આપણે ઇનફેક્ટ સર ગઈકાલે વાત કરી પણ હતી, અને JBM ઓટો ઓબ્વિયસલી ઓટો કોમ્પોનન્ટ્સમાં બહુ જ મહત્ત્વનું યોગદાન ધરાવે છે, અને અહીંયા સિલેક્શન પણ જોવા મળી રહ્યું છે, તો નજર રાખવાની રહેશે. સર, ગઈકાલે આપણા મોંઘવારીના આંકડાઓ ખાસા એવા કંટ્રોલમાં આવ્યા છે. વ્યાજદરો બધી બેંક્સ સેવિંગ્સ પર, એટલે કે થાપણ પર જે વ્યાજદર હોય તે ઘટાડવા લાગી છે, અને બધી પ્રકારની લોનના રેટ્સ પણ ઘટવા લાગ્યા છે. સો આપણે એ સ્ટેટમાં આવી ગયા છીએ કે જ્યાં ઇકોનોમીને પુશ આપવાની કોશિશ તંત્ર તરફથી પૂરી રીતે કરવામાં આવી છે. પણ હવે માર્કેટને જે જરૂર છે તે એકચ્યુઅલ કન્ઝમ્પશનના વધવાની જરૂર છે. એટલે હવે અહીંયા એ નંબર્સ આવવા, આપણા IIPના વધારા આવવા અને ગ્લોબલ માર્કેટ્સના જે આ ટેન્શન છે તેમાંથી બહાર આવવાના સંકેત પર આપણા માર્કેટ્સનું ફ્યુચર ડિપેન્ડન્ટ છે. પ્લસ જે આ Q4 અને ફિનાન્શિયલ યરના નંબર્સ છે, કદાચ તેના પર ફોકસ છે. એટલે જો બ્રોડ બેઝ થોડું ફંડામેન્ટલ ચર્ચા કરીએ આપણે, તો આ સંકેતો છે જે કન્ઝમ્પશનનું વધવું, મોંઘવારી તો આવી ગઈ કાબૂમાં, બધું જ થઈ ગયું છે, બટ હવે જે નંબર્સની જરૂર છે આપણે, તે કદાચ આ ફિનાન્શિયલ નંબર્સ અને ત્યારબાદ આગળની ફોરસાઇટ માર્કેટને શું મળે છે તેને હવે ધ્યાન પર રાખવી જરૂરી છે. બરાબર સર? યસ, ડેફિનેટલી. યશભાઈ, તમે જે કહ્યું એમ કે માર્કેટમાં કાલે જે CPIના ડેટા આવ્યા એ માર્કેટ માટે બહુ મોટું બૂસ્ટ લઈને આવ્યા હતા. કેમ કે જે રીતે CPIના ડેટા બતાવી રહ્યા છે આપણને સિગ્નલ્સ, એ રીતે મને એવું લાગે છે કે આવનારા સમયમાં RBI દ્વારા ઓર રેટ કટ થઈ શકે છે. જો RBI દ્વારા નેક્સ્ટ 2 મિટિંગમાં બીજો રેટ કટ ઓર થઈ જાય તો આપણે સમજી શકીએ કે ઇન્ટરેસ્ટ રેટના ડાઉન થવાના કારણે કન્ઝમ્પશનને એક મોટું બૂસ્ટ મળી શકે છે. બેન્કિંગ સેક્ટર પ્રાઇમરી એનું બેનિફિશરી છે જ, અને આપણે જોઈ બી રહ્યા છીએ કે બેન્કિંગ સેક્ટરમાં કન્ટિન્યુઅસલી તેજી થઈ રહી છે. હવે બધો દારોમદાર Q4માં FMCG સેક્ટરમાં બધાને અપેક્ષા છે કે થોડા ગ્રીન શૂટ જોવા મળે, બિકોઝ IT સેક્ટર આપણને નથી લાગી રહ્યું કે ભાઈ કોઈ સારું રિઝલ્ટ ડિલિવર કરી શકે. મેનેજમેન્ટ કોમેન્ટ્રી પણ બધા IT સ્ટોક્સમાં આપણે એક્સપેક્ટ નથી કરતા કે કંઈક સારી હોય. ઇન્ડેક્સમાં ITનું જેટલું વેટેજ છે એટલું ને એટલું બેંક્સનું બી વેટેજ છે. તો આપણે એવું સમજી શકીએ કે IT અંડર પરફોર્મ કરે, બેંક આઉટ પરફોર્મ કરે તો ઇન્ડેક્સ બેલેન્સ થઈ જાય. તો અહીંયાથી આગળ લઈ જવા માટે FMCG એવું સેક્ટર છે કે જેનું 3જા નંબરનું સૌથી વધારે વેટેજ છે ઇન્ડેક્સમાં, અને એક્સપેક્ટેશન છે કે થોડા ગ્રીન શૂટ જોવા મળે. મારા હિસાબથી વિધિન FMCG સેક્ટર, આઈ થિંક FMCG તો ના કહી શકાય, બટ તો પણ મને એવું લાગે છે કે હોટલ ઇન્ડસ્ટ્રીના જે શેર્સ છે એમાં આપણે સારી મોમેન્ટમ જોઈશું. એવરેજ આપણે જોઈ રહ્યા છીએ કે રૂમ રેટ્સ છે એ બી થોડા એલિવેટેડ ઉપરની બાજુ રહે છે. ઓક્યુપન્સી પણ સારી એવી રહે છે, 70%થી વધારે ઓક્યુપન્સી રહે છે. જો આમાં આપણને ગ્રીન સિગ્નલ મળે કે ડિસ્પાઇટ આટલા બધા ટર્મોઇલ પછી પણ જો હોટલ સેક્ટરમાં બી સારા સિગ્નલ્સ મળે છે, તો મારા હિસાબથી એક સિગ્નલ આપણે જોઈ શકીએ છીએ કે કન્ઝમ્પશન હજી પણ ઇન્ટેક્ટ છે. સો આવનારા દિવસોમાં ખાસ કરીને મોટી જે જાયન્ટ્સ FMCG છે, જેમ કે HUL છે, ITC છે, ઇમામી છે, ગોદરેજ કન્ઝ્યુમર છે, બ્રિટાનિયા છે, એમના રિઝલ્ટથી આપણને એકચ્યુઅલમાં અંદાજો મળશે કે ઇકોનોમીમાં જે કન્ઝમ્પશન છે એની સ્પીડ કેટલી વધી રહી છે કે ઘટી રહી છે. હાલ પૂરતી એવી આશા રાખીએ છીએ કે જે રીતે મોંઘવારી ઘટી છે એ રીતે કન્ઝમ્પશન
મજબૂત જ રહેશે અને આરબીઆઈ દ્વારા જો આગળ ભવિષ્યમાં સપોર્ટ આપવામાં આવ્યા તો કન્ઝમ્પશન ઓર સારી રીતે મજબૂત થઈ શકે છે. ઓકે, તો કન્ઝમ્પશન હજુ પણ આપણને આગળ મજબૂત જ જોવા મળી શકે છે. પરંતુ હવે આપણે વાત કરીએ રિઝલ્ટ સ્પેસિફિક સ્ટોકમાં, તો એક આઈસીઆઈસીઆઈના બે સ્ટોક હતા કે જેના ગઈકાલે પરિણામ આવ્યું હતું. એક આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ અને એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ. આજે બંનેમાં આપણને કોન્ટ્રા અત્યારે ઇમ્પેક્ટ જોવા મળી છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ 4% મજબૂત છે, જ્યારે જનરલ ઇન્સ્યોરન્સ વાત કરીએ 3% કમજોર જોવા મળે છે. પરિણામ પણ આપણે એક વખત જો નજર કરીએ તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇન્સ્યોરન્સના જે એપી છે 3.1% ઘટ્યા છે. એકચ્યુઅલી અનુમાનથી ઓછા આવ્યા હતા. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ 2.5% વધ્યો હતો, પરંતુ અનુમાનથી થોડોક આંકડો ઓછો છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન એમાં થોડોક વધારો જોવા મળ્યો છે અને કંપની ડિવિડન્ડની જાહેરાત કરી છે. જ્યારે જનરલ ઇન્સ્યોરન્સમાં વધારે આપણને ખરાબી જોવા મળી છે, એમાં ખાસ કરીને ઓપરેટિંગ પ્રોફિટ કે જેમાં 26% ઘટાડો આવ્યો અને મે બી એ જ કારણથી સ્ટોક આજે આપણે નજર કરીએ તો 3% નેગેટિવ અસર કરી રહી છે. તો સર, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આઈસીઆઈસીઆઈ જે બંને કંપનીના જે પરિણામ આવે છે, કંપનીના પરિણામના કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને સાથે સાથે બંને સ્ટોકના પરિણામ બાદ કઈ રીતે નજર રાખશો સર? ડેફિનેટલી વ્યોમિક, કાલે આપણે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઉપર વધારે બુલિશ હતા કમ્પેરેટિવલી, બટ આજે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે રિઝલ્ટ આવ્યા પછી સ્ટોકમાં જે રિએક્શન આવ્યું છે એ જોતા એવું લાગે છે કે માર્કેટમાં હાલ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે કોઈ વધારે સારી તેજીના સંકેતો નથી દેખાતા. સેમ એઝ વેલ આપણે આઈસીઆઈસીઆઈ લાઈફમાં જોઈએ તો ચાર્ટ એકદમ સ્ટ્રોંગ થઈ ગયો છે. સોરી, ચાર્ટના લેવલ ઉપર આપણે જોઈએ 50 EMA ની ઉપર જ આજે ઓપનિંગ આપ્યું છે. આજે જે અડધો કલાકનું સેશન આપણે ચાલુ થયું છે એમાં આપણે જોઈએ આજે કન્ટિન્યુઅસલી એ હાઈની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. વોલ્યુમ એક્ટિવિટી પણ સુપર બુલિશ છે. તો આજે જે રીતે ચાર્ટ સેટઅપ બની રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આઈસીઆઈસીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ કમ્પેરેટિવલી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કરતાં વધારે સારો છે. સો આઈ કરેક્ટ માય સેલ્ફ. મને એવું લાગે છે કે આઈસીઆઈસીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ અહીંયાથી સારી ઓપોર્ચ્યુનિટી આપી શકે છે ઇન્વેસ્ટરને. એન્ડ તમારે જો 575ના સ્ટોપ લોસથી આમાં પોઝિશન બનાવી હોય તો ઉપરમાં 640થી 50ના લેવલ્સ વિધિન 1 to 2 વીક્સની અંદર આવી શકે છે. બિલકુલ, તો આ સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે. વધુ એક કાઉન્ટર ડેફિનેટલી આપણે જે ડિસ્કસ કરવું જોઈએ તે છે ઇરેડા. ઓલમોસ્ટ 6% ઉપર છે. નંબર્સ આવ્યા છે અને નંબર્સ બાદનું રિએક્શન જે છે ત્યાં સ્ટોકમાં જોવા મળેલું છે. પરિણામો તમે જુઓ તો આવક તેમની જે છે તે ટોટલ લગભગ 16% ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને 41% યર ઓન યર વધી છે. નફો તેમનો 57% વધ્યો છે, ઓલમોસ્ટ 40% માફ કરશો વધ્યો છે નફો આફ્ટર ટેક્સ બીકોઝ. અને EPS તમે જોવા જાઓ તો યર ઓન યર ઓલમોસ્ટ 40% આસપાસનો વધારો બતાવે છે. એટલે નંબર્સ બ્રિલિયન્ટ આવ્યા છે અને બ્રિલિયન્ટ નંબર્સનું બ્રિલિયન્ટ રિએક્શન ઇરેડા આપી રહ્યું છે. યશભાઈ, આપણે જોઈએ તો આઈડીએનું રિઝલ્ટ સુપર આવ્યું હતું, બટ ચાર્ટ ઉપર બતાવી રહ્યું છે કે અત્યારે એના રેઝિસ્ટન્સ ઝોન ઉપર જ છે. ડિસ્પાઇટ કે આજે 50 EMA ઉપર જ ઓપન થયો છે અને એની ઉપર જ થ્રુ આઉટ ડે રહ્યો છે, બટ લાસ્ટ 2 હાઈ એના જોશો તો એ અરાઉન્ડ 180 ને અરાઉન્ડ છે અને ત્યાંથી એ સ્ટોક બંને વખતે ઓછામાં ઓછો 15 થી 20% ડાઉન થયો છે. તો હું માનું જો ઇન્વેસ્ટરે આમાં પોઝિશન બનાવી હોય તો થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. 180 ઉપર એક ક્લોઝ આપે અને બીજા દિવસે બી એની ઉપર જ ખુલે ત્યારે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો વધારે સારી બેટર ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. અધરવાઇઝ આ રેઝિસ્ટન્સ ઝોનમાં છે, કદાચ પાછું આવી શકે છે અહીંયાથી, જે પાછું એને 150-160ની રેન્જમાં સ્ટોક આવી શકે છે. ઓકે, તો આપણે ખાસ કરીને ફોકસ કરીશું ઇરેડા ઉપર. પરંતુ સર, બીજી એક થીમ સ્પેસિફિક જો વાત કરું તો આપણને જે ગેસ રિલેટેડ જે સમાચાર આવ્યા હતા ઇન્દ્રપ્રસ્થ ગેસ અને મહાનગર ગેસ, કે જેમાં સમાચાર આવ્યા હતા કે એમને જે એલોકેશનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહાનગર ગેસમાં કે એમને એલોકેશન જે એપીએમ તરફથી 18% ઘટાડવામાં આવ્યું અને આઈજીએલ માટેથી 20% ઘટાડો કરવામાં આવ્યો છે. અને સ્વાભાવિક છે કે બંને કંપનીનું કહેવું છે કે આ જે ઘટાડો એમના જે કરવામાં આવ્યો, જે આજથી લાગુ કર્યો, કે એની અસર એમના નફા ઉપર ડાયરેક્ટ જોવા મળશે. અને જેફરીસનો ઇવન રિપોર્ટ એમજીએલ ઉપર પણ આવ્યો છે. તેમણે એમજીએલ ઉપર તો ખાસ એવું પણ એમનું કહેવું છે કે એમણે જસ્ટ રિસેન્ટલી જ એમણે જે સીએનજીના પ્રાઇસ વધાર્યા હતા, એટલે એ કારણથી તેઓ હાલ હવે નવા નહીં વધારી શકે, જેના કારણે અસર એમને જે ઓવરઓલ જે પ્રોફિટ છે એમાં ઇમ્પેક્ટ થતી જોવા મળશે. તો સર, કઈ રીતે વ્યૂ રહેશે આ સમાચાર બાદ બંને સ્ટોક ઉપર? વ્યોમિક, આપણે જો જોઈએ તો ઇન્ડિયામાં સીએનજીનું કન્ઝપ્શન છે એ ડે બાય ડે વધી રહ્યું છે અને ગવર્મેન્ટનો પોતાનો એગ્રેસિવ ટાર્ગેટ છે કે આવનારા 2 થી 3 વર્ષની અંદર ટોટલ જે એનર્જી મિક્સ છે એઝ અ કન્ટ્રી આપણે જેટલી એનર્જી યુઝ કરીએ છીએ ડિફરન્ટ સોર્સિસમાંથી, એમાંથી ગેસનું જો કોન્ટ્રીબ્યુશન 25% કરવા માંગે છે.
બટ એ જ સાથે આપણે જોયું છે ગવર્મેન્ટે લાસ્ટ 1 યરમાં બહુ જ ઇન્ટરવીન કર્યું છે. એપીએમના થ્રુ જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનને મળવાવાળો જે ગેસ છે એમાં વારે ઘડીએ ચેન્જીસના કારણે જે વિઝિબિલિટી છે આ સેક્ટરમાં, ખાસ કરીને આ કંપનીઝમાં પ્રોફિટની, એ બહુ જ ધૂંધળી થઈ ગઈ છે. તો મને એવું લાગે છે ઇન્વેસ્ટર્સે આ સ્ટોકમાંથી હાલ પૂરતા દૂર રહેવું જોઈએ, બિકોઝ જ્યાં ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન આટલું બધું હોય અને તમારી પ્રોફિટની કોઈ વિઝિબિલિટી જ ના હોય તો એવા સ્ટોકમાં દાવ લગાવવાનો કોઈ જ ફાયદો નથી. તો મારા હિસાબથી આઈજીએલ, એમજીએલ બંને સ્ટોક્સમાંથી ઇન્વેસ્ટર્સે દૂર રહેવું જોઈએ. બંનેનો પ્રમોટર સેમ છે, ગેલ ઇન્ડિયા છે એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ છે જે તે. સો મને એવું લાગે છે કે અહીંયાથી આપણે જેટલા દૂર રહીએ ઇન્વેસ્ટર્સ એટલું જ વધારે સારું. ક્લિયરલી દૂર રહેવાના સંકેત અહીંયાથી ખાસ બનતા આપણને જોવા મળી રહ્યા છે. નજર રાખીએ, નજર કરો નિફ્ટી પર 23,357ના ટિક હાઈ તમારા બનેલા છે અને લગભગ તેને નજીક જ કારોબાર, એટલે અત્યારે ફિલહાલ તમે જોઈ રહ્યા છો કે દિવસના તળિયેથી, ઇનફેક્ટ કહેવું જોઈએ 23,277થી 357, એટલે તમારી 100 પોઈન્ટથી પણ વધુની 125 પોઈન્ટ આસપાસની રિકવરી નિફ્ટીમાં થઈ. બેંક નિફ્ટી ઓપન થયો ત્યારથી નીચે 52,471, ગઈકાલના જે હાઈ હતા એને ઉપર જ ટકી રહ્યો અને ત્યાંથી સારી ખરીદદારી બતાવી. ઇનફેક્ટ 52,800 અટેમ્પ્ટ કરી રહ્યા છીએ, પ્લસ કેલેન્ડર યર 2025ના હાઈએસ્ટ લેવલ પર અત્યારે ફિલહાલ આ જે છે તે તમને જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટી. મતલબ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 મહિનાનો જે ડેમેજ હતો તે ડેમેજ ડાયજેસ્ટ કરીને બેંક્સ આગળ વધી ગયા છે. ઓલ થેન્ક્સ ટુ જે ઇકોનોમિક ડેટા આવ્યા છે, પ્લસ એક ફેવરેબલ એન્વાયરમેન્ટ બેંક્સને બિઝનેસ કરવા માટેનું બન્યું છે, તેના કારણે થઈને બેંક્સમાં આટલી સરસ બ્રિલિયન્ટ તેજી તમને જોવા મળી રહી છે. હવે જ્યારે ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી આવી છે બધા જ સેક્ટર્સમાં, મેટલ આજે નર્વસ છે. સર, નિફ્ટી મેટલ ખાસો ચાલી ગયો હતો અને હવે ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. આજે આ જે કન્સોલિડેશન છે તેને કઈ રીતે જોઈએ? ઓપોર્ચ્યુનિટી સેલિંગ માટે છે કે ખરીદદારી માટે? બિકોઝ કમોડિટી સાથે જોડાયેલું છે, ગમે ત્યારે સમાચારોને લઈને ઉપર નીચે થતું હોય છે. ચીનની જે તમે વાત કરી, ચીનમાં જો ખાસ જીડીપી સારા આવ્યા છે પણ માર્કેટ ઘટેલું છે, એટલે આવી સ્થિતિમાં અહીંયા પણ થોડી નર્વસનેસ નિફ્ટી મેટલમાં જોવા મળી રહી છે. અને કોઈ મેટલ સ્ટોક જો તમારા ધ્યાન પર હોય તો તેની પણ સાથે વાત કરી લઈએ. ડેફિનેટલી યશભાઈ, આપણે જો જોઈએ તો મેટલ સેક્ટર ચાઇનાના ઇકોનોમિક ડેટા ઉપર વધારે ડિપેન્ડન્ટ છે અને બહુ જ સરપ્રાઇઝિંગ થયું કે આજે જ્યારે સવારે ચાઇનાના ઇકોનોમિક ડેટા આવ્યા તો માર્કેટમાં એવું એક્સપેક્ટેશન હતું કે ચાઇનીઝ માર્કેટ બહુ આઉટ પરફોર્મ કરશે એન્ડ આપણે એક્સપેક્ટ કરતા હતા કે મેટલ્સમાં બી સારી એવી તેજી જોવા મળશે કોમેક્સ પર, બટ એવું થઈ નથી રહ્યું. આપણે કોન્સ્ટન્ટલી જોઈ રહ્યા છીએ કે ઉપરના લેવલ ઉપર ચાઇનીઝ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે અને મેટલ્સના કોમેક્સ પર જે પ્રાઇસીસ છે એ બી મોડરેટ થઈ રહ્યા છે. તો આવા સિનેરીઓમાં મને લાગે છે કે મેટલ સેક્ટરને હાલ પૂરતું અવોઇડ કરવું જોઈએ. જ્યાં સુધી આપણે નિફ્ટી મેટલ ઇન્ડેક્સની વાત કરીએ કે 4 એપ્રિલના રોજ એક બહુ મોટો ક્રેકડાઉન આવ્યો હતો. ઓલમોસ્ટ આપણે જોઈએ તો લગભગ 5 થી 7% ક્રેકડાઉન આવ્યો હતો. એની જે નિફ્ટી મેટલ ઇન્ડેક્સની જે ક્લોઝિંગ છે અને જે હાઈ છે એ લેવલની વચ્ચે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ કન્સોલિડેટ થવો જોઈએ એવું લાગી રહ્યું છે. સો મને એવું લાગે છે કે હાલ પૂરતું કન્સોલિડેશનના કારણે હાલ આપણે અવોઇડ કરવું જોઈએ. જ્યાં સુધી નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 9,000ની ઉપર નથી જતો ત્યાં સુધી મને નથી લાગતું કોઈ સિગ્નિફિકન્ટ આપણને પ્રાઇસ એક્શન દેખવા મળે. બટ વિધિન દેટ સેક્ટર આપણે જોઈએ તો જેએસડબલ્યુ સ્ટીલ બહુ જ સ્ટ્રોંગ છે. જેએસડબલ્યુ સ્ટીલના રિગાર્ડિંગ આપણે જોયું કે કાલે એ લોકોની એક એનાઉન્સમેન્ટ હતી કે એ લોકો યુરોપમાં 50,000 કરોડનું કેપેક્સ કરવા માંગે છે. ચાર્ટ ઉપર બી તમે જોશો તો એ સ્ટોક એવો સ્ટોક છે કે જે હજી સુધી સર્વાઈવ કરી રહ્યો છે એના બેઝિસને, અને એવું લાગી રહ્યું છે કે જેએસડબલ્યુ સ્ટીલ આગળ જતા એક ડિફરન્ટ જ મેટલ કંપની બની જશે, એક મોટી કંપની બનશે કે જેમાં ડિફરન્ટ રેવન્યુ સ્ટ્રીમ્સ હશે. તો મારા હિસાબથી જો કોઈએ બી મેટલ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો જેએસડબલ્યુ સ્ટીલ બેસ્ટ ચોઇસ હોઈ શકે છે. અહીંયા આપણે સ્ટોપ લોસ રહેશે 950 રૂપિયાનો અને ઉપરમાં આપણને લાગે છે કે 1,075-1,100 સુધીના ટાર્ગેટ બની શકે છે નેક્સ્ટ 15 ડેઝની અંદર. ઓકે, તો મેટલ સ્ટોકમાં આપણે વાત થઈ જેએસડબલ્યુ સ્ટીલ કે જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ કરીશું. પરંતુ સર, હમણાં આપણે અગાઉ વાત કરી કન્ઝમ્પશન થીમ સાથે, તો કન્ઝમ્પશન થીમ સાથે સંકળાયેલો એક સ્ટોક છે એની જો વાત કરવા માંગુ છું, એસબીઆઈ કાર્ડ.
આપણે તમે પણ કીધું કે આવનારા સમયમાં આપણને કન્ઝમ્પશન મજબૂત જોવા મળશે, કે દિવસે ને દિવસે કન્ઝમ્પશન વધશે, અને સ્વાભાવિક છે કે જે કન્ઝમ્પશન જેટલું વધશે એટલો ડાયરેક્ટ ફાયદો આપણને SBI કાર્ડ છે કે જેને આપણને જોવા મળશે. ઇવન આપણે જો સ્ટોકમાં પણ જોઈએ તો ફરીથી આપણને જે માર્ચ મહિનામાં જે આખો મહિનો જે કન્સોલિડેશન બાદ આજે છેલ્લા 5 દિવસથી જે સતત તેજી આવી અને ફરીથી નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. આજે 890 ઓલમોસ્ટ આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે. તો સર આ લેવલ હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો SBI કાર્ડને? વ્યોમિક, આપણે જોઈશું તો છેલ્લા ઘણા ટાઈમથી SBI કાર્ડ એ વન ઓફ ધ શેર છે કે જે કન્ટિન્યુઅસલી એના 52 વીક હાઈની નજીક ટ્રેડ કરી રહ્યો છે, ડિસ્પાઇટ કે માર્કેટમાં કેટલા પણ કરેક્શન આવ્યા. તો એ બતાવી રહ્યો છે કે ઇન્વેસ્ટર્સનું જે મોમેન્ટમ છે એ આ સ્ટોક માટે બહુ જ પોઝિટિવ છે. તો મારા હિસાબથી ટેકનિકલ ચાર્ટ આપણે જોઈ લઈએ કે જે રીતે એને દરેક લેવલ્સ સસ્ટેન કર્યા છે એ જોઈ લઈએ તો ડેફિનેટલી અહીંયાથી બાય ઓપોર્ચ્યુનિટી બને છે. 850ના SLની સાથે આપણે 950 સુધીના ટાર્ગેટ જોઈ શકીએ છીએ આવનારા 15 થી 20 દિવસની અંદર. 850, 950 બે ટાર્ગેટ્સ તમને બનતા જોવા મળી શકે છે. SBI કાર્ડ પર નજર રાખવાની રહેશે. આવો સમય થયો છે એક બ્રેકનો, અને બ્રેક બાદ આપણે ફરી વખત આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ભારતીય માર્કેટ્સ. અત્યારે ફિલહાલ જોઈ લો, તમને એક્શન જે છે તે ભરપૂર બતાવતા જોવા મળી રહ્યા છે. તળિયેથી રિકવરી સારી ઇનફેક્ટ બતાવી છે, અને ત્યારબાદ હવે મેન્ટેન કરવાની કોશિશ, પણ મૂવ બહુ લિનિયર છે, એટલે બહુ ડ્રાસ્ટિક મૂવ નથી. ડ્રાસ્ટિક મૂવ બેંક નિફ્ટીમાં જે હતી, સમાચારો હતા, તેનું રિએક્શન પણ હવે આપી દીધું છે, અને બેંકે પણ હાઈ બનાવી દીધા બાદ ત્યાંથી આવી રહ્યો છે નીચે 780 આસપાસ. બહુ નહીં પણ વધારે, ડેફિનેટલી લિનિયર રેન્જમાં હવે આવતા જોવા મળી રહ્યા છે. પહેલો 1 કલાક લગભગ થઈ જશે, પોણો કલાક જે છે તે થઈ જશે, એટલે તમારી હાર્લી કેન્ડલ પણ ડેવલપ થઈ જશે, ત્યારબાદ વધારે ક્લેરિટી. પણ વરુણ સર, જે માર્કેટની પરિસ્થિતિ છે તે ઓલ થેન્ક્સ ટુ ટ્રમ્પ સાહેબ 2 દિવસથી થોડા ઢીલા પડ્યા છે, તેને કારણે છે, અને ચીન સાથે હવે તે સમાધાન કરવાના મૂડમાં પણ છે, અને ટેરિફને લઈને પણ ઘણા ડેવલપમેન્ટ્સ આવ્યા કે હમણાં નહીં લગાવીએ, પછી લગાવીશું. અમુક રેર અર્થ મટીરિયલ્સ જેને કહેવામાં આવે છે, જે એસેન્શિયલ છે, ચીને સપ્લાય બંધ કરી દીધી છે, તેમાં તો એમણે ત્યાં સુધી કીધું છે કે ત્યાં હવે કદાચ ટેરિફ નહીં લગાવીએ અને એની નેગોસિએશન અલગથી થશે. એના માટે રિસર્ચ બેસાડ્યું છે, અને એ કંઈક 270 દિવસે રિપોર્ટ આવશે. એટલે વિચાર કરો કેટલું ડિલે થઈ રહ્યું છે, 90 દિવસ, 270 દિવસ. મતલબ હવે ટ્રમ્પ સાહેબની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધીનું થોડું ઢીલાશ એમની આવી ગઈ છે. મારે સવાલ પૂછવો છે અવંતી ફીડ્સ પર. રીઝન બીઇંગ, આ સ્ટોક છેક નીચે 600ને ટચ કર્યો હતો જ્યારે ટ્રમ્પ સાહેબે આ બધું કર્યું, ત્યારે 600થી આવી ગયો છે 870 પર. આપણી એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટોક્સમાં બ્રિલિયન્ટ રિકવરી આવી છે. વિચારો ને, 4 દિવસ, 1, 2, 3, 4, 5, 6 દિવસમાં 600થી ઓલમોસ્ટ 850ને ઉપર જે સ્ટોક આજે અવંતી ફીડ્સ. યશભાઈ, આપણે જો જોઈએ ને તો જ્યારે બી આ ટેરિફની ને એની ન્યૂઝ ચાલી રહી હતી ત્યારે આપણે જોયું હતું કે અવંતી ફીડ્સમાં સારી મોમેન્ટમ હતી, અને 750નું લેવલ ક્રોસ કર્યા પછી કન્ટિન્યુઅસલી 950 સુધીની નોનસ્ટોપ તેજી આપણે જોવા મળી હતી. બિકોઝ ક્યાંક ને ક્યાંક માર્કેટને લાગી રહ્યું હતું કે જે રીતે ચાઇના પર ટેરિફ લાગી રહ્યા છે એ રીતે ઇન્ડિયાની સર્ટેન એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે કંપનીઝ છે, વન ઓફ ધ ધેમ ઇઝ અવંતી ફીડ્સ, તો એને ફાયદો થશે. બટ જ્યારે ટ્રમ્પે આપણા ઉપર પણ ટેરિફ એનાઉન્સ કર્યા તો માર્કેટ થોડું અનઇઝી થઈ ગયું, અને આપણે એક સેલ ઓફ જોયું, હેવી સેલ ઓફ જોયું અવંતી ફીડ્સમાં પણ. પણ જ્યારે હવે આપણને ખબર પડી રહી છે કે ટ્રમ્પ પોતે રિયલાઇઝ કરી રહ્યા છે કે એમના માટે બોલવું સહેલું છે, બટ એ ટેરિફને કન્ટિન્યુઅસ બેસિસ ઉપર રાખવા બહુ અઘરા છે. અને વિધિન યુએસમાં પણ મને યાદ છે કે જ્યારે હું ન્યૂઝ કેપિટલ ઉપર જ હતો અને આપણે વાત નીકળી હતી કે ભાઈ જો વિધિન એમની પાર્ટીમાં કે એમની કન્ટ્રીમાં આનો વિરોધ થશે ને તો ટ્રમ્પ જરૂરથી ઢીલા પડશે. તો આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રમ્પનો ટોન હવે થોડો સોફ્ટ થઈ રહ્યો છે. એ પણ સમજી રહ્યા છે કે ભાઈ બોલી લેવું બહુ સહેલું છે પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા અઘરા છે. તો આ જોતા મને એવું લાગે છે ફરી પાછું અવંતી ફીડમાં ડેફિનેટલી સારું મોમેન્ટમ બની શકે છે. કંપનીનું રિઝલ્ટ આવનારા 15 થી 20 દિવસની અંદર આપણી સામે હશે, અને મેનેજમેન્ટ કોમેન્ટ્રીથી આપણને વધારે આઈડિયા મળશે. પણ ચાર્ટ જરૂરથી સજેસ્ટ કરી રહ્યો છે કે આપણે એને અહીંયા બાય કરવો જોઈએ. એસએલ થોડો ડીપ ડાઉન 785 બને છે. ઉપરમાં મને લાગે છે કે 940નું લેવલ ક્રોસ કર્યા પછી 1000 સુધીના લેવલ પણ આવી શકે છે આવનારા 1 થી 2 મહિનાની અંદર. ઓકે, તો ઓવરઓલ આપણા વાતથી અવંતી ફીડ જેની પર ફોકસ હોવું જોઈએ. પરંતુ સર, એક સ્ટોક છે કે જે હવે એક ચર્ચા કરવા માટેનો એક રાઈટ ટાઈમ આપણે આવી ગયો છે, ઇન્ડસઇન્ડ બેંક.
જે ઓલરેડી સમાચાર નેગેટિવિટી ઘણા 3-4 આપણને નેગેટિવિટી સમાચાર આપણને પાસ્ટમાં જોવા મળે છે. એક તમને મેનેજમેન્ટને લઈને ઘણા બદલાવ થયા, પછી જે બાદ આપણે હમણાં જસ્ટ રિસેન્ટલી એમણે જે ડેરિવેટિવ્સ બિલમાં એમણે જે ગેરરીતિ આવી હતી સામે એમણે જે જાણ કરી દીધી એક્સટર્નલ એજન્સી બતાવી, એમના રિપોર્ટમાં પણ આવી ગયું, જે એમણે અઝ્યુમ કર્યું હતું ઓલમોસ્ટ એના કાં તો એનાથી થોડોક આંકડો નીચે આવ્યો છે. હવે ઘણા બધા બ્રોકરેજ હાઉસે જેઓ કાં તો ઇક્વલ વેટ કાં તો પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે, અને સ્ટોક પણ આપણે જોઈએ ગઈકાલે પણ સારો એવો મજબૂત હતો, આજે પણ 1.5% મજબૂતી જોવા મળી રહી છે. અને હાલ હવે કંપની માટે કોઈ નેગેટિવ અસર હાલ આપણને જોવા નથી મળી રહી, એટલે કે એવા કોઈ સમાચાર નથી કે જે હવે આપણને એથી નેગેટિવિટી બતાવે. તો સર 744 રૂપિયા અત્યારે હાલ સ્ટોક કારોબાર કરી રહ્યો છે. એક ટાઈમે 1500 ઉપર પણ કારોબાર હતો, 600ના લો બનાવ્યા હતા, હવે 744 સર કઈ રીતે જોઈ રહ્યા છો તમે ઇન્ડસઇન્ડ બેંકને? ડેફિનેટલી આમાં બે મારા પોઈન્ટ ઓફ વ્યૂ છે. ફર્સ્ટ ઓફ ઓલ બેન્કિંગ સેક્ટર માટે મારું એવું માનવું છે કે જેમાં પણ કોર્પોરેટ ગવર્નન્સના રિગાર્ડિંગ કોઈ બી ક્વેશ્ચન માર્ક હોય તો ત્યાં આગળ એ કંપની અવોઇડ કરવું જોઈએ, એ બેંક અવોઇડ કરવી જોઈએ. બટ સેમ એઝ વેલ જ્યારે હું ચાર્ટ ઉપર જોઉં છું તો ગઈકાલનું ક્લોઝિંગ એ બહુ જ સારું એવું સપોર્ટ આપી રહ્યું છે. આપણે જોયું હતું જ્યારે આ ઘટના બની એના પછી કન્ટિન્યુઅસલી 700 ઉપરનું ક્લોઝિંગ આપવામાં સફળ નહોતો રહ્યો, પણ કાલે એના ઉપર જ ઓપનિંગ આપ્યું અને ત્યાં એની ઉપર જ ક્લોઝિંગ આપ્યું છે. તો ટેકનિકલ ચાર્ટ જરૂરથી કહી રહ્યો છે કે બહુ જ સારી સ્ટ્રોંગનેસ છે, વોલ્યુમ એક્ટિવિટી પણ કાલે બહુ જ સારી હતી. અને એ જોતા ટેકનિકલ એઝ પર ધ ટેકનિકલ ચાર્ટ મને એવું લાગી રહ્યું છે 722ના એસએલની સાથે આપણે પોઝિશન બનાવી શકીએ છીએ. આ સ્ટોકમાં સ્ટ્રિક્ટલી એસએલ ફોલો કરવાની મારી એડવાઇસ રહેશે ક્લાયન્ટ્સને. અને ઉપરમાં આપણને 800 રૂપિયા સુધીના લેવલ્સ જોવા મળી શકે છે આવનારા એક વીકની અંદર. ઇટ્સ અ પ્યોર ટેકનિકલ કોલ. તો પ્લીઝ આપ તમે બધા તમારા ક્લાયન્ટ્સ માટે હું કહીશ કે ભાઈ સ્ટોપ લોસને સ્ટ્રિક્ટલી ફોલો કરજો, અને જો વિધિન ટાઈમ ફ્રેમમાં મુવમેન્ટ ના આવે તો બી એક્ઝિટ થઈ જજો. ઓકે, તો ઓવરઓલ અહીંયાથી આપણને વાત થઈ ઇન્ડસઇન્ડ બેંક જેની ઉપર ફોકસ હોવું જોઈએ. પરંતુ સર આ સાથે સમય થયો છે રજા લેવાના, આપણા તરફથી ડિસ્ક્લેમર. યસ, જે બી સ્ટોક અને સેક્ટર આપણે ડિસ્કસ કર્યા છે એ મેં મારા ક્લાયન્ટ જોડે શેર કર્યા હોઈ શકે છે. સો એ જ મારા તરફથી ડિસ્ક્લોઝર છે. મારા કે મારા ફેમિલીનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારા સાથે જોડાવા માટે, આમંત્રણનો સ્વીકાર કરીને આજે તમે અમારા સાથે જોડાયા છો. ખૂબ ખૂબ આભાર. ભારતીય માર્કેટ્સ પર ક્વિકલી નજર કરી લઈએ. સરસ મજબૂતી સોફાર યથાવત છે. ડેઝ હાઈ નવા પર નવા બનાવતો જઈ રહ્યો છે અને ઓલમોસ્ટ 23,400 જેની આજે આપણે સવારે વાત કરી હતી, આ ક્રુશિયલ સ્ટેજ છે તેને પાસે પહોંચવાની કોશિશ અત્યારે ફિલહાલ. બેંક નિફ્ટીએ પણ પોતાના સુપર ટ્રેન્ડ બ્રિજ કરી દીધા છે. ઓલ થેન્ક્સ ટુ સરકારી બેંક્સ, પ્રાઇવેટ બેંક્સ બંનેનું એકદમ ક્યુમ્યુલેટિવ પરફોર્મન્સ અને સરસ પરફોર્મન્સને કારણે 2025ના સારા સ્તરે બેંક નિફ્ટી પણ આવી ગયો છે. તો આ છે સોફાર નાનકડી મૂવ પણ બહુ જબરદસ્ત અને જેને કહેવાય કે હિસ્ટોરિકલ ટાઈપની મૂવ છે તે બનતી આપણને જોવા મળી રહી છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.